हेलो फ्रेंड, वेलकम टू अवर चैनल आर्यन क्लासेस ની અંદર હું આપ બધા વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ્રશ્ન ગાલા અસાઇનમેન્ટ એની અંદર વિભાગ એ નો ફૂલ્લી આપણે ડીપની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ સોલ્યુશન કરાયેલું છે અને તમારા વિદ્યાર્થીઓને દરેકની ડિમાન્ડ હતી સાહેબ વિભાગ 2 અપલોડ કરો એમ, તો વિભાગ બીનો મેં એક વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે પ્રશ્નપત્ર 1નો। આજે આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર 2નો સેક્શન 2 જોઈશું। વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને એક વસ્તુ જણાવી દઉં, બરાબર છે કે હાલ તમને આ વિડીયો જોવાનું, ભણવાનું અત્યારના ઉંમરની અંદર કોને ગમે? કેમ કે દરેક વિદ્યાર્થી અત્યારે તમે જો સોશિયલ મીડિયા પાછળ પાગલ છે, સમજો। 100% પબ્લિકની અંદરથી હું કહું છું કે 99% વિદ્યાર્થીઓને ભણવું એટલે આઈ હેટ। શિક્ષક શું બોલે છે, કંઈ પણ વિદ્યાર્થી માઇન્ડમાં લેવા માટે તૈયાર નથી। પેરેન્ટ્સ શું કહે છે, કોઈ પણ વસ્તુ માઇન્ડમાં લેવા માટે તૈયાર નથી, કેમ કે જનરેશન એવી છે કે 99% વિદ્યાર્થીઓને ભણવું નથી, સમજો। એનું કારણ છે, સમજો એમ, તકલીફ લેવી કોઈને ગમતી નથી એમ। પણ વિદ્યાર્થી મિત્રો, એટલી વસ્તુ યાદ રાખજો કે સફળતાનો રસ્તો, તમે જે રસ્તા ઉપર ચાલો છો એ રસ્તાની અંદર જો તમને તકલીફ ના આવે, તમે જે રસ્તા ઉપર અત્યારે ચાલો છો એની અંદર પ્રોબ્લેમ, મુશ્કેલી ના આવે, તો યાદ રાખજો એ સફળતાનો રસ્તો નથી વિદ્યાર્થી મિત્રો। કારણ કે સફળતાનો કોઈ શોર્ટકટ રસ્તો નથી, યાદ રાખજો। સફળતાનો રસ્તો બહુ એટલે બહુ જ કઠિન છે, સમજો। અત્યારે તમને આ વિડીયો જોઈ રહ્યા છો, વિડીયોની અંદર તમને બહુ જ તકલીફ પડે છે, સમજો। કેમ? 1.5 કલાકનો વિડીયો જુઓ કોને ગમે, સમજો। કારણ કે 1.5 કલાકની અંદર એક મૂવીઝ જોરાય, એની અંદરથી આપણે એન્ટરટેન મળે છે। 1.5 કલાક આપણે સોશિયલ મીડિયાની અંદર મિત્રો પાછળ વાતો કરીએ, આપણને બહુ જ ગમે છે, સમજો એમ। આ 1.5 કલાક સ્ટડી પાછળ બગાડો કોઈને નથી ગમતો। વિડીયો જુઓ કોને ગમે સ્ટડીનો, સમજો। સ્કૂલની અંદર ટીચર ભણાવે છે, ટ્યુશનની અંદર ટીચર ભણાવે છે, આપણે એની અંદર કોઈ ઇન્ટરેસ્ટ નથી, તો સોશિયલ મીડિયાની અંદર આપણે કોઈ શેનો ઇન્ટરેસ્ટ હોય, સમજો। પણ વિદ્યાર્થી મિત્રો, એટલું યાદ રાખજો, તમારે સફળ થવું છે, તમારે બીજા મિત્રો કરતાં તમારે સારામાં સારી લાઈફસ્ટાઈલ જેવી છે, બરાબર છે, તમારે સારું પદ, સારા પૈસા, તમારા મા બાપનું નામ તમારે રોશન કરવું હોય તો તમારે થોડી તકલીફ સહન કરવી પડશે, બરાબર છે। તો બધી વસ્તુ સાઈડ કરીને થોડી તકલીફ લઈ લેજો। કેમ? હાલની તમારી તકલીફ આવનારા 10 વર્ષ પછી તમે જે વિચાર્યું ના એના કરતાં તમને એક સારામાં સારું રિઝલ્ટ આપશે। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોપિક ઉપર જઈએ। બીજું, તમને મારા વિડીયો, મારા કન્ટેન્ટ, બીજી મારી મેથડ તમને સેટ થતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો ને એક દ્વારા કોમેન્ટ કરીને જણાવી દેજો। કેમ? તમારી એક કોમેન્ટથી મને કામ કરવાનો બહુ જ ઉત્સાહ મળે છે, એટલા મારે તમારી એક પ્યારી સી કોમેન્ટ કરજો કે સાહેબ તમારી મેથડ અમને બહુ જ મજા આવે છે, તમારા વિડીયો અમને સ્ટડીમાં બહુ જ હેલ્પફુલ થાય છે। ચલો આપણે સેક્શન 2 ઉપર જઈએ। ચલો, આની અંદર ટોટલ આપણે 12 ક્વેશ્ચન આપેલા છે અને 12ની અંદરથી વિદ્યાર્થી મિત્રો આપણે 9 ક્વેશ્ચન સોલ્વ કરીશું। આ તમામ વસ્તુ મેં તમને પ્રશ્નપત્ર 1માં વિભાગ 2માં સમજાવી દીધેલી છે, તો પ્રશ્નપત્ર 1નો વિભાગ 2 ના જોયેલો હોય તો એમાં અવશ્ય તમે એને જોઈ લેજો। કેમ? દરેક વસ્તુ મેં તમને પોઈન્ટ ટુ પોઈન્ટ, નીતિ નિયમો, કયા પ્રશ્નો લખવા, કયા પ્રશ્નો ના લખવા, દરેક વસ્તુ મેં તમને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવેલી છે। ચલો હવે આપણે ટાઈમ ના બગાડતા પ્રશ્ન નંબર 25 ઉપર જઈએ। પ્રશ્ન નંબર 25 કેમ કે આપણો સેક્શન એ 1 થી 24 પ્રશ્નો પૂરા થાય છે, તો 25મા પ્રશ્નથી આપણો નવો સેક્શન ચાલુ થાય છે, વિભાગ 2 ગાલા અસાઇનમેન્ટ આર્યન ક્લાસીસ, બરાબર। પ્રશ્નપત્ર 2 પ્રશ્ન નંબર 25ની અંદર જોઈએ દ્વિઘાત બહુપદી। શું છે? દ્વિઘાત બહુપદી x² + 5x + 6 ના શૂન્ય શોધો। શૂન્ય શોધો। શૂન્ય, આ તો મારો મિત્ર છે, તાર મિત્ર નથી, આ શૂન્ય બીજો છે, બરાબર। તાર માસી, તાર મોમાન છોકરો નથી। વિડીયો ઉપર આવતા રહો ટોપિકની અંદર। ચલો, એક આપણને બહુપદી આપેલી છે દ્વિઘાત બહુપદી, બરાબર છે, તો અહીંયા આપેલી છે x² + 5x + 6। હવે દ્વિઘાત બહુપદીની અંદર આપણને ખબર છે એની મહત્તમ મોટી ઘાત 2 હોય, તો અહીંયા મોટી ઘાત 2 છે, એક ઘાત છે અચળ પદ। દ્વિઘાત બહુપદી હંમેશા ક્રમમાં હોવી જોઈએ, જે અહીંયા આપેલી છે 2 ઘાત, 1 ઘાત અને અચળ પદ। તો એક કામ કરી લઈએ, એકવાર આપણે દ્વિઘાત બહુપદી લખી દઈએ અહીંયા। ચલો, અહીંયા લખીએ x² + 5x + 6 બરાબર 0। દ્વિઘાત બહુપદીની અંદર બરાબર કરીને કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 0 હોય છે। ચલો, હવે આપણે ક્યાંથી શરૂઆત કરીશું? તો અહીંયા આપણું અચળ પદ છે અને પ્રથમ પદનો સહગુણક એટલે કે x ના વર્ગનો સહગુણક કોઈ નથી, તો કેટલા? 1। એટલે આપણે છેલ્લા પદ અને પ્રથમ પદનો ગુણાકાર કરીશું, તો છેલ્લું પદ છે 6, પ્રથમ પદનો સહગુણક છે 1, તો અહીંયા આપણે 6 અને 1નો ગુણાકાર કરી તો 6 એકા 6। કેટલા? તો 6 એકા 6। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ 6ના એવા ભાગ પાડવાના છે કે આપણો જવાબ, બરાબર છે, 5x આવે, તો 6ના આપણે એવા અવયવો પાડીશું, બરાબર છે, તો આપણો જવાબ કેટલો આવે? 5x અને કેવા? પ્લસની અંદર। વિદ્યાર્થી મિત્રો, છેલ્લા પદની નિશાની જુઓ, ચેક કરો, અહીંયા છેલ્લા પદની નિશાની પ્લસ છે, તો આ બે અવયવનો હંમેશા આપણે સરવાળો કરીશું। બીજું કે બધી જગ્યાએ પ્લસ નિશાની આપેલી હોય તો દાખલો તમારો એકદમ ઇઝી થશે। કેમ? નિશાનીનો કોઈ પ્રશ્ન આવશે અને બધી જગ્યાએ પ્લસ જ આવશે। ચલો, 6ના ભાગ પડશે કયા? 3 દુ 6, કયા?
3 દુના 6 તો અહીંયા ભાગ પાડી દો આપણે 3 દુના 6 તમે જોઈ શકો છો તો 3 માં 2 ઉમેરો તો કેટલા આવી જશે 5 આવી જશે હા કે ના હા બરાબર તો 3 + 2 અને કેટલા 5 અને આપણે લાવવાના કેટલા 5 બીજું કે 3 માં 2 ઉમેરીશું 5 બરાબર છે બીજું કે +5 લાવવાના છે તો આ બંને આગળ પ્લસ મૂકવા પડશે તો 3 દુના 6 એ થાય છે અને 3 માં 2 ઉમેરો તો કેટલા થાય છે +5 બી થાય છે હવે એક કામ કરી દઈએ એમનો પરિવાર આપણે થોડો લખી દઈએ રેડી ના રેડી ચલો એમનો પરિવાર લખી દઈએ હવે બધી જગ્યાએ શું આવશે x x અને x બરાબર છે ચલો હવે આપણે કામ શું કરીશું તમે જોઈ શકો છો અહીંયા કે 3 દુના 6 એ થાય છે અને 3x + 2x કરું તો 5x બી થાય છે હા કે ના હા ચલો હવે તો આપણા બે અવયવ કયા 3x અને બીજો કયો છે 2x એને આપણે લખી દઈએ પહેલું પદ એમના એમ લખીશું આપણે x² પ્લસ ચલો બે અવયવ કયા એક છે 3x અને એક છે 2x એને વચ્ચે આપણે ચિપકાઈ દઈએ ચિંગમની જેમ સેન્ટર ફિક ચિંગમ એક 3x અને બીજો હવે કયો થશે આપણો 2x + 6 = 0 ચલો હવે આપણે શું કામ કરીશું ચલો આ મારું પહેલું પદ આ મારું બીજું પદ તો પહેલા પદની અંદર કોઈ કોમન નીકળે છે x² છે અહીંયા છે 3x 3ના ભાગ નથી પડતા બરાબર 3 અવિભાજ્ય સંખ્યા છે અહીંથી x કોમન નીકળે આમાંથી બી x કોમન નીકળે છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કોમન કેટલા કાઢી લઈશું આપણે x કોમન કાઢી લઈશું xના વર્ગમાંથી x કોમન બારે જતો રહ્યો સામાન્ય તો કેટલા વચ્ચે x વધશે બીજું આ 3x માંથી x કોમન બારે જતો રહ્યો તો કેટલા વચ્ચે 3 વચ્ચે બરાબર છે બીજું નિશાની બે પદને જોડતી કઈ છે પ્લસ બીજું નિશાની અહીંયા ભૂલવી નહીં દ્વિઘાત બહુપદીના દાખલાની અંદર પ્લસ હોય તો પ્લસ મૂકવાનું માઇનસ હોય તો માઇનસ મૂકવાનું બીજું નિશાની પ્લસ હોય તો અહીંયા અંદરના પદની નિશાનીનો બદલવાનો કોઈ પ્રશ્ન ઊભો થશે નહીં ચલો આ બંનેની અંદર કોઈ કોમન નીકળે એવું ખરું છે અહીંયા છે 2x અહીંયા છે 6 બરાબર છે તમે જો 6ના ભાગ પડે 2 તરી 6 તો અહીંયા બંને જગ્યાએથી 2 કોમન નીકળે એવા છે તો કોમન કેટલા કાઢી લો 2 કોમન કાઢી લો 2x માંથી 2 બારે કોમન જતા રહ્યા વધ્યા કેટલા x ઓકે ચલો 6ના ભાગ કયા આપણે 2 તરી 6 6ના ભાગ કયા આપણે 2 તરી 6 2 બારે કોમન જતા રહ્યા વધ્યા કેટલા વિદ્યાર્થી મિત્રો 3 વચ્ચે કેટલા વચ્ચે 3 વચ્ચે બરાબર 0 તમે જો બંને સરખા પદ આવવા જોઈએ શું આવવું જોઈએ સરખા પદ આવવા જોઈએ અને સરખા પદ તમારા એક વખત લખવાના રહેશે તમારે તો એક અવયવ છે x + 3 અને વિદ્યાર્થી મિત્રો બીજો અવયવ તમારો કોમન કાઢેલો અવયવ આવશે સરખા પદ એક વખત લખ્યા હવે બીજો અવયવ કયો છે x + 2 તો બીજો તમારો કયો x + 2 બરાબર 0 બરાબર કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 0 ચલો હવે શું કામ કરીશું હવે એક કામ કરો કૌંસ ખોલી દો યા x + 3 x + 2 બીજું બંને બરાબર 0 છે તો એક કામ કરો બંનેના કૌંસ ખોલી દો બંને બરાબર 0 મૂકી દો x + 3 બરાબર 0 અથવા શું અથવા x + 2 બરાબર 0 સમજાય છે ઓકે ને ઓકે જો સમજાતું હોય તો એકવાર કોમેન્ટની અંદર મારી દેજો કે સાહેબ કમ્પ્લીટ તમારી મેથડ સેટ થાય છે અમને ચલો એક્સને કરતા બનાવું તો x બરાબર આ 3 છે એમાં છે પ્લસમાં બરાબરની આ બાજુ આવશે તો 3 જેવા થઈ જશે માઇનસમાં થઈ જશે અથવા બીજો અવયવ x બરાબર આ 2 ચેવા છે પ્લસની અંદર થઈ જશે બરાબરની સામે આવશે તો ચેવા થઈ જશે માઇનસની અંદર થઈ જશે બરાબર છે તો અહીંયા બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો આપણા બે દ્વિઘાત બહુપદીના શૂન્ય લાવવાના તો પહેલું શૂન્ય x બરાબર -3 અને બીજું શૂન્ય થશે x બરાબર -2 બરાબર છે આ આવી કે આપણા દ્વિઘાત બહુપદીના શૂન્ય જો દાખલો કેટલો ઇઝી છે પણ આપણે શું કામ કરીએ સમજવાની કોશિશ નથી કરતા એના લીધે આપણને દાખલો હાર્ડ પડે છે ચલો આપણે જઈએ ક્વેશ્ચન નંબર 26 ઉપર ચલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 26 ઉપર જઈએ અને ફરી આપણે દ્વિઘાત બહુપદી તમને આપેલી છે પ્રશ્ન નંબર 26 ઉપર જઈએ દ્વિઘાત બહુપદી x² + 7x + 10 શૂન્ય હવે આપણે ફરી પાછો પ્રશ્ન નંબર 25ની અંદર આપણે કે શૂન્ય શોધો તો અહીંયા પહેલાં શોધવાના છે શું આપણે એક શૂન્ય શોધવાના છે કોના આ જે દ્વિઘાત બહુપદી આપેલી છે એ કઈ x² + 7x + 10 અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો પહેલાં શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો શું ચકાસવાનો છે સંબંધ ચકાસવાનો છે તમને ખબર છે કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે આપણે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો જોવે બે શૂન્યો એટલે પહેલો આપણો આલ્ફા અને બીજો આપણો બીટા ચલો એક કામ કરીએ આપણે દ્વિઘાત બહુપદી જે આપેલી છે એને આપણે કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દઈએ તમે જો અહીંયા x² 2 ઘાત 1 ઘાત અને અચળ પદ દ્વિઘાત બહુપદીની મહત્તમ ઘાત 2 હોય પહેલાં 2 ઘાત પછી 1 ઘાત પછી અચળ પદ ક્રમમાં આપેલી છે તો એકવાર એને લખી દઈએ અહીંયા દ્વિઘાત બહુપદી આપણી કઈ છે x² + 7x + 10 અને દ્વિઘાત બહુપદી બરાબર કરીને કેટલા હોય 0 હોય કેટલા હોય બરાબર કરીને 0 હોય ચલો હવે આપણે આગળના સમમાં જે કામ કર્યું હતું એના એ જ
ચાલો અહીંયા છેલ્લું પદ કેટલું છે 10 અને પ્રથમ પદ એક્સના વર્ગનો સહગુણક કોઈના કેટલા હોય 1. તો એક કામ કરો, છેલ્લા પદ અને પ્રથમ પદના ગુણાકાર કરી લઈએ. અહીંયા તો છેલ્લું પદ 10 છે અને પ્રથમ પદ કયું છે 1. તો 10 એકા 10. શું છે 10 એકા 10. હવે એક કામ કરીએ, આ 10ના એવા ભાગ પડે એક જવાબ આવે કેટલો 7 અને ચેવો +7. હવે છેલ્લા પદની નિશાની પ્લસ છે, તમે જુઓ તો આ બંને અવયવનો સરવાળો થાય. છેલ્લા પદની નિશાની માઇનસ હોય તો બંને અવયવની શું થાય, બાદબાકી થાય. અહીંયા આપણે સરવાળો કરીશું તો 10ના ભાગ પાડીશું તો 10ના 2 વિદ્યાર્થી મિત્રો ભાગ પડે. 10ના 2 ભાગ કયા પડશે, 5 દુ 10. કયા 2 ભાગ પડશે, 5 દુના 10. તો અહીંયા 10ના ભાગ પાડીએ આપણે, 5 દુ 10. હવે આપણે લાવવાના કેટલા છે, +7. આ +7 લાવવા માટે 5માં 2 ઉમેરું તોય 7 થઈ જશે. બીજું ઘણા પાસે સવાલ હોય કે સાહેબ 2 પંચા 10 ના થાય. આપણે 2 પંચા 10 થાય ને 5 દુ 10 થાય, તમે એમ લખો કે આમ લખો, એમ બંને એક જ છે. ખાટલામાં ઊંધા ઊંઘો ખમા ઊંઘો, બરાબર છે. કમર ક્યાં આવવાની છે, વચ્ચે જ આવવાની છે. પછી માથું આમ રાખો, પોગે કે આમ રાખો, એમ બરાબર છે. કમર વચ્ચે જ આવવાની છે. ચલો એક કામ કરો, 5માં 2 ઉમેરો કેટલા થઈ ગયા આપણા, 7 થઈ ગયા, હા કે ના? હા. બીજું હવે એક કામ કરી નાખો, આપણે +7 લાવવાના છે તો આની આગળ પ્લસ મૂકી દઈએ, આની આગળ પ્લસ મૂકી દઈએ. 5માં 2 ઉમેરો તો 7 અને ચેવા +7. હવે એનો પરિવાર લઈ દો, x અને x. ઓકે ને? ઓકે. ચલો હવે આપણા બંને અવયવ અહીંયા વચ્ચે ચિપકાઈ દઈશું. એમ ચલો લખી દઈએ અહીંયા બંને અવયવ આપણા. ચલો પહેલું પદ એમના એમ x² પ્લસ 2 અવયવ કયા, એક અવયવ હતો 5x અને બીજો અવયવ કયો હતો 2x અને +10 બરાબર 0. ચલો હવે શું કામ કરીશું, હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ આપણું પહેલું પદ, આ આપણું બીજું પદ, આ બંનેની અંદરથી કોમન નીકળે છે. આ બંનેની અંદરથી તમે જો બંને સાઈડથી શું કોમન નીકળે છે, x બંને સાઈડથી કોમન નીકળે છે, બરાબર છે. તો આ બંનેમાંથી કોમન શું કાઢીશું આપણે, x કોમન કાઢી લઈશું ને. ઓકે. ચલો xના વર્ગમાંથી x બહાર જતો રહ્યો, બરાબર. કેટલા વચ્ચે x. હવે xનો વર્ગ એટલે શું થાય, x ગુણ્યા x. ચલો પ્લસ નિશાની પ્લસના પ્લસ, બીજો અહીંથી કોમન શું નીકળી ગયું, x. તો કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો, 5 વધ્યા. ચલો ઓકે. ચલો નિશાની કઈ મૂકીશું, અહીંયા પ્લસ મૂકીશું. ઓકે. ચલો હવે એક કામ કરીએ, નિશાની આ પ્લસ હોય તો પ્લસ મૂકીશું, માઇનસ હોય તો શું મૂકીશું, માઇનસ મૂકીશું. ચલો આ બંનેની દેખો કોમન નીકળે છે, હા નીકળે છે. તમે જો 2ના ભાગ ના પડે પણ 10ના ભાગ પડે, કયા 2 પંચા 10. તો બંને સાઈડથી 2 કોમન નીકળશે. ચલો અહીંયા 2 કોમન નીકળ્યા. ચલો 2xમાંથી 2 બારી કોમન જતા રહ્યા, વધ્યા કેટલા, x. 10ના ભાગ કયા પડ્યા, 2 પંચા 10. 2 બારી કોમન જતા રહ્યા, વધ્યા કેટલા, 5 બરાબર 0. ચલો વિદ્યાર્થી મિત્રો હવે સરખા પદ આવવા જોઈએ. તો તમે જો આ બંને સરખા પદ આવે છે, જો સરખા પદ આવે છે તો આપણો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે. ચલો સરખા પદ એક વખત લખી નાખો, બરાબર છે. તો પહેલો અવયવ કયો, x + 5 અને બીજો અવયવ કયો, x + 2 બરાબર 0. ચલો હવે શું કામ કરીશું આપણે, હવે એક કામ કરો, કૌંસ ખોલી દઈએ, બંને બરાબર 0 મૂકી દઈએ, બરાબર છે. તો x + 5 બરાબર 0 ઓર બરાબર છે x + 2 બરાબર 0. ચલો હવે શું કામ કરીશું, બરાબર છે. હવે એક કામ કરો, xને કરતા બનાવું તો x બરાબર 5 પ્લસમાં છે, બરાબરની સામે આવતા રહેશે તો 5 જેવા થઈ જશે, માઇનસ થઈ જશે ઓર બરાબર છે. xને કરતા બનાવો, અહીંયા 2 શેમાં છે, પ્લસમાં, બરાબરની સામે આવશે તો જશે માઇનસ થઈ જશે. અને વિદ્યાર્થી મિત્રો આપણને પહેલા નંબરના પ્રશ્નમાં માગ્યું હતું કે દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો શોધો. તો અહીંયા બંને શૂન્યો તમારી સામે છે, કયા, x બરાબર -5 અને x બરાબર -2. તો અહીંયા આપણે પ્રથમ કીધું હતું કે આ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો એમ, બરાબર છે. તો અહીંયા આપણો અડધો સમ કમ્પ્લીટ થઈ ગયો છે. તો દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો કયા, x બરાબર -5 અને x બરાબર -2. હવે આપણે નેક્સ્ટ સમની અંદર શું વાત કરે છે, આગળ એમ કહે છે કે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શું કહે છે, સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હવે તમને ખબર છે કે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે, બરાબર છે, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરવો પડે. શું કરવો પડે, શૂન્યનો ગુણાકાર અને સરવાળો કરવો પડે. તો હવે એક કામ કરી લખીએ, અહીંયા લખી દઈએ શૂન્યનો સરવાળો. શું લખીશું, શૂન્યનો સરવાળો. શું લખીશું, શૂન્યનો સરવાળો. ચલો શૂન્યના સરવાળાનું સૂત્ર આપણને ખબર છે, કયું છે, આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. કેટલું થશે, -b/a. એટલે કે આલ્ફા વત્તા બીટાનો જવાબ કરશો તો -b/a જેટલો આવશે. તો હવે એક કામ કરી લઈએ, પહેલાં આપણે શું કામ કરીએ, આલ્ફા અને બીટા લાવીએ અહીંયા. તો આલ્ફા પ્લસ બીટા. ચલો આલ્ફા એટલે દ્વિઘાત બહુપદીનું આપણું પહેલું શૂન્ય. તો આ જે 2 શૂન્યો છે
બરાબર છે. એક્સ બરાબર -5 ને એક્સ બરાબર -2. આ દ્વિઘાત બહુપદીના ઓલરેડી બે શૂન્યો જ છે, તો પહેલું શૂન્ય આલ્ફા અને બીજું શૂન્ય બીટા, તો આલ્ફા બરાબર -5. આલ્ફા બરાબર કેટલા થાય છે? -5. બીજું નિયમના અહીંયા પ્લસ અને બીટાની કિંમત છે -2, તો -2 છે કૌંસમાં લખીશું. ઓકે, ચલો -5 પ્લસ માઇનસ, ચલો પ્લસ માઇનસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જશે. ઓકે ને? ઓકે, ચલો હવે -5 અને -2 બંને માઇનસ છે. શું છે? બંને માઇનસ છે. બરાબર છે. ચલો તો હવે બંને માઇનસ શું થઈ જશે? બંને માઇનસ છે, તો બંનેનો સરવાળો થશે. બે માઇનસ નિશાની હોય તો માઇનસ પ્લસ થાય, અને નિશાની કઈ આવે? માઇનસ, અથવા માઇનસ સરવાળો થાય, અને નિશાની મોટા પદની માઇનસ છે. બરાબર છે. તો 5માં 2 ઉમેરો કેટલા આવશે? -7. કેટલા આવશે? -7. ચલો હવે આલ્ફા વત્તા બીટા કેટલો આવ્યો? -7. હજી આપણે શું લાવવાનું છે? -b ભાગ્યા a. તો અહીંયા લખી દઉં -b ભાગ્યા a. ચલો હવે -b ભાગ્યા a એટલે તો આપણી દ્વિઘાત બહુપદી તમે ચેક કરો એમ તો x નો વર્ગ, બરાબર છે, એના બાજુમાં એને કહેવાય a, બરાબર છે, આની બાજુમાં એને કહેવાય b, અને છેલ્લે c હોય એને કહેવાય c. તો અહીંયા આપણને abc આપેલો છે. શું આપેલો છે? abc આપેલો છે. ના ખબર પડે તો અહીંયા લખી દઉં એમ, બરાબર. એક્સના વર્ગના સહગુણકને કહેવાય a, તો a બરાબર 1. બીજું એક્સના સહગુણકને કહેવાય b, તો b બરાબર 7. અને છેલ્લે અચળ પદ હોય એને કહેવાય c, તો અચળ પદ કયું છે? 10. તો c બરાબર કેટલા થઈ જશે? અહીંયા 10 થઈ જશે. કેટલા થઈ જશે? 10 થઈ જશે. ચલો હવે બરાબર છે -b ભાગ્યા a. ચલો તો b કેટલો આપેલો છે? 7. અને નિયમના પહેલાં માઇનસ મૂકી દઉં, તો નિયમના માઇનસ, અને bની કિંમત કેટલી છે? 7. અને a કેટલો છે? 1. એની કિંમત આપેલી છે 1. ચલો -7 ભાગ્યા 1 કરું તો જવાબ કેટલો આવશે? -7. કેટલો આવશે? -7. તમે જો આલ્ફા વત્તા બીટા કેટલો આવ્યો? -7. અને -b ભાગ્યા a કેટલો આવ્યો? -7. એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર -b ભાગ્યા કેટલા a થાય છે? હા કે ના? હા. ચલો હજી આપણે શું લાવવાનો હતો? હજી આપણે લાવવાનો છે શું? હજી લાવવાનો છે શૂન્યોના સરવાળા પછી શૂન્યોનો ગુણાકાર. શું લાવવાનો છે? શૂન્યોનો ગુણાકાર. તો અહીંયા લખીએ આપણે શૂન્યોનો ગુણાકાર. બરાબર છે. તો હવે લખીએ અહીંયા શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. ચલો હવે શૂન્યોના ગુણાકારનું સૂત્ર આપણને ખબર છે. ગુણાકાર કહે છે તો એક કામ કરીએ, આલ્ફા ડોટ બીટા બરાબર સૂત્ર છે આપણું કયું? c ભાગ્યા a. સૂત્ર કયું છે? c ભાગ્યા a. રેડી ને? રેડી. ચલો હવે એક કામ કરીએ, આલ્ફા બીટાનો આપણે ગુણાકાર કરવો પડશે. બરાબર છે. તો આલ્ફા બીટાનો ગુણાકાર કેટલો આવશે? c ભાગ્યા a જેટલો આવશે. તો આલ્ફા કેટલો હતો? -5. બરાબર છે. તો આલ્ફા ડોટ બીટા આપણે કરવાનો છે. તો આલ્ફાની કિંમત કેટલી હતી? પહેલું શૂન્ય આપણું -5, બરાબર છે, ગુણ્યા બીટા આપણું બીજું શૂન્ય કેટલું હતું? -2. ચલો હવે એક કામ કરીએ, 5 દુ 10, અને ગુણાકારની અંદર બે માઇનસ નિશાની હોય તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો 5 દુના 10, અને બે માઇનસ નિશાની ઉડી જાય ગુણાકાર, તો 5 દુ કેટલા આવશે? 10 આવશે. ચલો આલ્ફા ગુણ્યા બીટા આવી જો. હજી શું લાવવાનો છે? c ભાગ્યા a. શું લાવવાનો છે? c ભાગ્યા a. ચલો c ને કોના વડે ભાગવાનો છે? a વડે ભાગવાનો છે. c ભાગ્યા a. ચલો c કેટલો છે આપણો? દ્વિઘાત બહુપદીની અંદર તમને હમણાં કીધું હતું, બરાબર છે, કે છેલ્લે તમને આપેલું છે abcની કિંમત, અને હાલ આપણે લાયા હતા, બરાબર છે. cની કિંમત કેટલી છે? 10, અને એની કિંમત કેટલી છે? 1. બરાબર ને? બરાબર. ચલો હવે આપણે એને શું કરીએ? ચીપકાઈ દઈએ. ચલો c ભાગ્યા a. ચલો c કેટલો છે આપણો? 10, અને એની કિંમત કેટલી છે? 1. ચલો 10 ભાગ્યા 1 કરશો તો કેટલો આવશે? તમારો જવાબ 10 આવશે. તો તમે જુઓ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કે તમારો આલ્ફા ગુણ્યા બીટા એ પણ 10 આવે છે, અને c ભાગ્યા એ પણ કેટલો આવે છે? 10 આવે છે. એનો મતલબ તમારો સંબંધ કેવો છે? એકદમ સાચો જ છે. રેડી ન? રેડી. ચલો આગળ આપણે પ્રશ્ન નંબર 27 પર જઈએ. ચલો આપણે ક્વેશ્ચન નંબર 26 પછી ક્વેશ્ચન નંબર 27 પર જઈએ, અને ફરી આપણે ક્વેશ્ચન નંબર 27નો ઉકેલ આપણે જે રીતના ક્વેશ્ચન નંબર 25 અને 26ની રીતે લાયા છે, સેમ ટુ સેમ એના એ જ મેથડથી દાખલો સોલ્વ કરવાનો છે. જોઈએ દાખલામાં શું આપેલું છે? દ્વિઘાત સમીકરણ. શું? દ્વિઘાત સમીકરણ x² - 3x - 10 = 0 નો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો એમ. હવે અહીંયા કઈ રીતનો ઉપયોગ કરવાનો છે? આપણે અવયવીકરણની રીતનો ઉપયોગ કરવાનો છે. હવે અવયવીકરણની રીતનો ઉપયોગ કરવાનો થાય એટલે મૂળ દાખલામાં અવયવો પાડવાના થાય. શું થાય? દાખલામાં અવયવો પાડવાના થાય. તો અહીંયા તમને જે દ્વિઘાત બહુપદી આપેલી, દ્વિઘાત સમીકરણ એટલે દ્વિઘાત બહુપદી આલે, દ્વિઘાત બહુપદી ક્રમમાં હોવી જોઈએ, એની મહત્તમ ઘાત 2 હોવી જોઈએ. તમે જો મહત્તમ ઘાત 2 છે, બરાબર, તો આ દ્વિઘાત બહુપદી છે, કારણ કે મોટી ઘાત 2 છે, તમે જોઈ શકો છો. બીજું પહેલાં 2 ઘાત
એક ઘાત અને અચળ પદ દ્વિઘાત બહુપદી શેમાં છે ક્રમમાં જ આપેલી છે તો એક કામ કરીએ આને એકવાર આપણે અહીંયા ચીપકાઈ દઈએ શું કરીએ ચીપકાઈ દઈએ ચલો અહીંયા લખી દો એમ x² -3x -10 બરાબર 0 આ શું આપેલું હતું આપણે દ્વિઘાત બહુપદી આપેલી હતી એને મેં લખી દીધી છે દ્વિઘાત બહુપદીની અંદર નિયમ શું છે અવયવ પાડવા માટે તો તમારું જે છેલ્લું પદ છે અને તમારું પ્રથમ પદનો સહગુણક છે એ બેનો ગુણાકાર થાય તો છેલ્લું પદ છે 10 અને પ્રથમ પદના સહગુણક કેટલો છે 1 તો 10 અને 1નો ગુણાકાર કરવો પડે કેટલા 10 અને 1નો તો 10 એકા 10 હવે આ જે 10 છે એના તમારે એવા અવયવ પાડવાના 10ના એવા તમારે અવયવ પાડવાના કે તમારો જવાબ વચ્ચેના પદ જેટલો આવે વચ્ચેનું પદ કેટલું છે -3 તો 10ના તમે એવા ભાગ પાડશો કે તમારો જવાબ કેટલો આવે -3 છેલ્લા પદની નિશાની વિદ્યાર્થી મિત્રો તમારે ચેક કરવાની તો છેલ્લા પદની નિશાની કઈ છે માઇનસ છેલ્લા પદની નિશાની માઇનસ હોય તો આ બે અવયવનો હંમેશા બાદબાકી જ થશે શું થશે બાદબાકી જ થશે ફરી સમજાવું છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો આ બે અવયવોનો સરવાળો કરવાનો છેલ્લા પદની નિશાની માઇનસ હોય તો આ બે અવયવની બાદબાકી કરવાની ચલો 10ના ભાગ પાડીશું કયા વિદ્યાર્થી મિત્રો -3 લાવવા છે આપણે કેટલા -3 તો 10ના ભાગ પાડીએ આપણે કેટલા 5 દુ 10 કેટલા ભાગ પાડીએ 5 દુ 10 હવે એક કામ કરીએ છેલ્લા પદની નિશાની માઇનસ હોય તો આ બે અવયવનો શું કરવાની બાદબાકી બીજું -3 લાવવાના છે તો એક કામ કરો મોટા પદ આગળ શું મૂકી દઉં માઇનસ 3માંથી 2 બાદ કરું તો 5માંથી 2 બાદ કરું તો 3 આવે 5માં 2 ઉમેરો 5માં 2 ઉમેરો 7 થઈ જાય તો સીધી વાત છે કે 5માંથી 2 બાદ કરું તો 3 આવે તો અહીંયા મોટા પદ આગળ માઇનસ અને આની આગળ મૂકી દઉં પ્લસ બરાબર હવે તમે જો -5માંથી +2 બાદ કરો જવાબ કેટલો આવે -3 કેટલો આવે -3 હવે બીજું -3 લાવવાના હતા જે અહીંયા -3 આવી ગયા છે મોટા પદ આગળ માઇનસ મૂકો નાના પદ આગળ પ્લસ મૂકો તો પ્લસ માઇનસ બાદ બાકી 5માંથી 2 બાદ કરું તો 3 અને મોટા પદની નિશાની માઇનસ હવે એનો પરિવાર મૂકી દો x અને x તમે જોઈ શકો છો -3x તમારા અહીંયા આવી ગયા છે જે આપણે દાખલામાં લાવવાના હતા ચલો હવે એક કામ કરીએ આપણું પહેલું પદ એમના એમ x² માઇનસ હવે એક કામ કરીએ આપણા બંને અવયવ ચિહ્ન સાથે લખી દઈએ પહેલો અવયવ છે -5x કયો છે -5x બીજો અવયવ કયો છે આપણો +2x કયો છે +2x -10 બરાબર 0 ચલો હવે વિદ્યાર્થી મિત્રો શું કામ કરીશું તો આ આપણું પહેલું પદ અને આ આપણું બીજું પદ અને બંનેને જોડતી નિશાની કઈ છે વચ્ચે પ્લસ છે તો એક કામ કરો બંનેની અંદરથી કોમન નીકળતો તો કોમન કાઢી દઈએ તમે જો અહીંયા x² છે અને અહીંયા 5x છે બંનેની અંદર x સામાન્ય નીકળે છે તો તમે જો x બંને સામાન્ય કાઢી દો ચલો x ના વર્ગમાંથી x સામાન્ય ગયો તો વધ્યા કેટલા x કેમ કે x² એટલે x × x થાય x બારે ગયો તો વધ્યા કેટલા x નિયમના -5x માંથી x કોમન ગયો તો વધ્યા કેટલા 5 કેટલા વધ્યા 5 ચલો હવે નેક્સ્ટ શું કામ કરીશું તો હવે તમે જો અહીંયા નિશાની કઈ છે પ્લસ તો નિશાની મૂકી દો પ્લસ બીજો અહીંયા છે 2x અહીંયા છે 10 તમે x અહીંયા છે x અહીંયા તો x તો કોમન ના નીકળે આ 2 10ના એવા કોઈ ભાગ પડે જેમાં 2 આવે તો 2 × 5 = 10 તો તમે જો 2 × 5 = 10 2 અહીંયા પણ નીકળે છે 2 અહીંયા પણ નીકળે છે તો કોમન કેટલા કાઢી લો 2 કોમન કાઢી લો ચાલો 2xમાંથી 2 બાર કોમન જતા રહે વધ્યા કેટલા એની જોડે x વધશે બીજું બારી નિશાની પ્લસ છે તો અંદરના પદની નિશાની બદલવાનો કોઈ પ્રશ્ન ઊભો થશે નહીં બીજું અંદરના પદની નિશાની ક્યારે બદલાય કે જ્યારે બારી નિશાની માઇનસ હોય ત્યારે તો નિશાની એમના એમ રહેશે કેમ બારી નિશાની પ્લસ છે અને 10ના ભાગ પડ્યા 2 × 5 = 10 બીજું 2 કોમન જતા રહે તો વધ્યા કેટલા અહીંયા 5 ઓકે ને ઓકે સમજાય છે ને મારી મેથડ સમજાતી હોય તો એક વખત કોમેન્ટની અંદર કહેજો કે સાહેબ તમારી મેથડ મસ્ત મજાની અમને સમજાય છે બીજું સરખા પદ આવવા જોઈએ અને સરખા પદ આવે છે સરખા પદને વિદ્યાર્થી મિત્રો શું કામ કરો એક વખત લખી નાખો સરખા પદ તો x - 5 કેટલા x - 5 અને બીજો અવયવ સામાન્ય કાઢે x કેટલા x અને +2 બરાબર સામાન્ય કાઢેલો અવયવ બીજો લેવાનો રહેશે તમારે ચલો હવે શું કામ કરો બંનેના કૌંસ ખોલી દો શું કામ કરો બંનેના કૌંસ ખોલી દો આના બરાબર 0 થાય આના બરાબર 0 થાય તો બંનેના કૌંસ ખોલી દો બંને બરાબર 0 મૂકી દો તો x - 5 બરાબર 0 ઓર બીજો અવયવ કયો છે x + 2 બરાબર 0 હવે શું કામ કરો આપણે x બરાબર કિંમત જોઈએ છે તો એક કામ કરી લઈએ અહીંથી બરાબર છે x ને કરતા બનાવી નાખું તો x ને કરતા બનાવું તો અહીંયા 5 શેમાં છે માઇનસની અંદર છે 5 ડાબી બાજુ છે બરાબરની તો એ જમણી બાજુ આ શું થઈ જશે પ્લસ થઈ જશે કેમ નિયમ છે કોઈ પણ સંખ્યા બરાબરની ડાબી બાજુ હોય જમણી બાજુ હોય તો પ્લસ હોય તો માઇનસ થાય માઇનસ હોય તો પ્લસ થાય તો એક કામ કરીએ આપણું પહેલું શૂન્ય મળે x બરાબર 5 મળી ગયા ચલો ઓર અથવા કરી ઓકે ચલો હવે એક કામ કરો ફરી અહીંથી x ને કરતા બનો તો x બરાબર 2 શેમાં છે પ્લસમાં છે તો 2 બરાબરની સામે આ શું થઈ જશે માઇનસ થઈ જશે ચલો હવે એક કામ કરીએ x બરાબર આપણા બંને કિંમત મળી છે x બરાબર 5 અને બીજી આપણી કિંમત છે x બરાબર -2
શું થશે x બરાબર -2। હવે આપણને અહીંયા શું કીધું હતું કે અવયવીકરણની રીતે આપણે એમ કીધું કે દ્વિઘાત સમીકરણ તમને આપેલું હતું, એનો ઉકેલ અવયવીકરણની રીતે મેળવો। તો અવયવીકરણની રીતે ઉકેલ મેળવશું ત્યારે x બરાબર 5 આવશે અને x બરાબર કેટલા આવશે -2। બસ આ આપણા દાખલાનો જવાબ। ચલો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 27 ઉપર આગળ। ચલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 28 ઉપર જઈએ। ચલો શું કહે છે આપણે 7 વડે વિભાજ્ય હોય। 7 વડે વિભાજ્ય એટલે શું? વિભાજ્ય એટલે વિદ્યાર્થી મિત્રો ભાગી શકાય, ભાગીને કટકા કરી શકાય, ભાગીને ભૂકો કરી શકાય, નથી ભાગવાનું એટલે ભણવાનું છે એમ, ભાગીને તો બસ આ દાડા જ આવ્યા છે સમજો, એટલે તો ગણિત નથી આવડતું એમ, ભાગવાની વાત આવી છે ને પણ ઉત્સાહી જો આહા બોય ચડાવી છે ત્યારે મજા આવી જશે એમ, નથી ભાગવાનો જપ કરી 7 વડે ભાગી શકાય તેવી બરાબર છે 2 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? હવે આપણે કેટલા અંકની કીધી છે? 2 અંકની। તો દાખલાની અંદર દાખલો ગણવા માટે 2 આધાર, 7 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ લેવાની અને કેટલી? 2 અંકની। આપણને એમ કહે છે કે 7 વડે ભાગી શકાય એવી 2 અંકની સંખ્યાઓ કેટલી? વિભાજ્ય એટલે ભાગી શકાય અને કેટલા આંકડાવાળી? 2 અંકવાળી। હવે આપણને ખબર છે કે 2 અંકવાળી સંખ્યાની શરૂઆત કેટલીથી થાય? 10થી થાય। કેટલી થાય? 10થી થાય, હા કે ના? હા, ઓકે। કેમ કે 1 થી 9ની અંદર 1 અંક આવે છે, તો 2 અંકવાળી પ્રથમ સંખ્યા કઈ? 10 અને 2 અંકવાળી છેલ્લી સંખ્યા કઈ આપણી? 99, કેમ કે 100માં 3 અંક આવે છે, તો અહીંયા 7 વડે ભાગી શકાય એ પહેલી સંખ્યા 7 આવે, પણ આપણે અહીંયા 2 અંકવાળી કહે છે, તો આપણે પહેલી સંખ્યા કઈ લઈશું? 10 તો નથી, કેમ કે 7ના ઘડિયામાં 10 ના આવે, તો 7 એકા 7 7 દૂ 14, તો આપણી 7 વડે ભાગી શકાય પહેલી સંખ્યા કઈ આવે વિદ્યાર્થી મિત્રો? 14 આવે। કઈ આવે? 14 આવે, ઓકે। ચલો એના પછી 7 એકા 7 7 દૂ 14, 7 તરી 21, 7 ચોક 28, કેટલા? 7 ચોક 28, ડેશ 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 ડેશ। વિદ્યાર્થી મિત્રો આપણો સમાંતર શ્રેણીનો દાખલો છે, એટલા માટે આપણી શ્રેણી બની ગઈ કઈ? 14, 21, 28 એમ કરતાં છેલ્લે આપણે 99 સુધી જવું પડે। કેટલા સુધી જવું પડે? 99 સુધી જવું પડે, તો આપણે છેલ્લી સંખ્યા લાવવી પડશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે 2 અંકવાળી છેલ્લી સંખ્યા કઈ છે? 99, પણ ચેક તો કરવી પડશે ને કે 7 વડે ભાગ ચાલે છે કે નથી ચાલતો। તો એક કામ કરીએ, અહીંયા આપણે કોને ચેક કરીએ? 99ને ચેક કરીએ। તો એક કામ કરે 7 વડે, તો 7નો ઘડિયો બોલો, બસ 7 એકા 7 7 દૂના 14 બરાબર છે, તો અહીંયા વધી જાય છે, તો 7 એકા કેટલા લઈ લઈએ? 7। ચલો 9માંથી 7 જો તો કેટલા વચ્ચે? 2 વચ્ચે, ઉપરથી કેટલા ઉતારું? 9। ચલો 7 એકા 7 ચોક 28 હોય છે, તમે જોયો કેટલા? 7 ચોક 28 હોય છે વિદ્યાર્થી મિત્રો, 29, 7ના ઘડિયામાં 29 નથી આવતા, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કદાચ જો 8 હોય, કેટલા હોય? અહીંયા 8 ઉપરથી કોમન ઉતર્યા 9ની જગ્યાએ, તો 7 ચોક 28 થઈ જાય, હા કે ના? હા, કેમ કે અહીંયા 7 ચોક હું કેટલા કરું છું? 28 કરું છું, પણ શેષ એક વધે છે, એનો મતલબ કે આ સંખ્યાનો કેટલા વડે ભાગ નથી ચાલતો? 99નો 7 વડે, તો એ સંખ્યા ના હોઈ શકે। તો એક કામ કરે, એના બાજુની અંદર તમને હાલ જ મેં કીધું કે 98નો ભાગ ચાલે, કેટલાનો? 98નો ભાગ ચાલે, તો અહીંયા 98 લખું કદાચ હું અહીંયા 7 વડે, તો 7 એકા 7 ચલો 9માંથી 7 જો કેટલા વચ્ચે? 2, ઉપરથી કેટલા ઉતારું? 8 ઉતારું। ચલો 7ના ઘડિયામાં 28 આવે છે, 7 ચોક 28 કેટલા? 7 ચોક 28, 0 0 એમ બરાબર, તો છેલ્લી સંખ્યા કઈ આવશે આપણી? 98। કઈ આવશે? 98 એમ, તો ડેશ ડેશ કરી અને છેલ્લી સંખ્યા લખી દઉં કઈ? 98। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે સમાંતર શ્રેણી મળી છે। 7 વડે ભાગી શકાય એવી પહેલી 2 અંકવાળી સંખ્યા 14 છે, અને 7 વડે ભાગી શકાય એવી આપણી છેલ્લી સંખ્યા કઈ છે? 2 અંકવાળી 98 છે, ઓકે ને? ઓકે, ચલો આપણે 2 અંકવાળી જ કીધી હતી હો, નકર આમ 7 વડે ભાગ ચાલે પહેલી સંખ્યા આપણી 7 આવે, પણ 7 આપણી 1 અંકવાળી સંખ્યા છે, આપણને 2 અંકવાળી સંખ્યા કહે છે, તો 2 અંકવાળી 7 વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ છે આપણી? 14 છે, તો એ આપણે સમાંતર શ્રેણી મળી ગઈ। બીજો હવે આપણને એમ કહે છે કે આવી કેટલી સંખ્યાઓ હશે? શું કહે છે? કેટલી સંખ્યાઓ હશે એમ, તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા n શોધવાનો હશે। શું શોધવાનું છે? n। ચલો અહીંયા આપણે લખી દઈએ, અહીંયા a બરાબર પહેલું પદ આપેલું છે કેટલા? 14, a બરાબર કેટલા આપેલા છે તમને? 14। ચલો હવે એના પછી d લાવીએ, ડીનું સૂત્ર છે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી નાખો, એટલે a2 માઇનસ a1, કેટલા? a2 માઇનસ a1, ચલો a2 કેટલા છે? બીજું પદ 21, ચલો a1 પ્રથમ પદ કેટલા આપેલા છે? 14, ચલો 21માંથી 14 જો તો કેટલા આવશે? 7, અને વિદ્યાર્થી મિત્રો તફાવત તો 7 જ આવવાનો છે, કેમ? કેમ કે 7 7 એડ થયેલા છે, 7 વડે ભાગી શકાય એટલે તફાવત 7 જ આવવાનો છે। ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી નેક્સ્ટ તમે ડેશ ડેશ કરીને છેલ્લી સંખ્યા 98 આપેલા છે, કેટલા આપેલા છે? 98, એ છેલ્લી સંખ્યા તમને 98 આપેલા છે, તો એ છેલ્લી સંખ્યા તમે શું કહેશો? છેલ્લી સંખ્યાને તમે કહેશો an। શું કહેશો? an। તો an બરાબર તમને કેટલા આપેલા છે? 98 આપેલા છે, બરાબર ને?
બીજું એને કહેવાય શ્રેણીનું લાસ્ટ પદ અને શ્રેણીના લાસ્ટ પદને કહેવાય એન. તો એન બરાબર કેટલા આપેલા છે 98. બીજું લાવવાનું શું છે આપણે એન લાવવાનો છે કે એન બરાબર કેટલા કે આવી કેટલી સંખ્યાઓ હશે બે ઓકડાવાળી કે જેનો કેટલા વડે ભાગ ચાલે જેનો 7 વડે ભાગ ચાલે. ચલો હવે એક કામ કરી દઈએ આપણે સૂત્ર મૂકી દઈશું. એમ સૂત્ર મૂકવાનું છે. સૂત્ર નહીં આવડે તો બેટા દાખલા નહીં આવડે બરાબર છે. અને સૂત્ર તમારે શીખવું પડે તૈયાર કરવું પડે અને લખીને 10-15 વાર તૈયાર કરવું પડે તો તમે દાખલા સોલ્વ કરી શકશો. ચલો સૂત્ર લખી દો અહીંયા. ચલો આપણું એન વાળું સૂત્ર છે એન બરાબર a + n-1 કૌંસ બાર ડી. બાય ડી નહીં લ્યા કૌંસ બાર ડી કહું છું એમ બરાબર છે. વાર છે હજી જપ કરો ભણવાનું છે એમને એમ નહીં આવે બેટા ગવર્મેન્ટ ઓફિસરની નોકરી જોશે. ચલો હવે એક કામ કરો કિંમત મૂકી દો આની અંદર. ચલો એન કેટલો આપેલો છે તમને 98. તો એનની જગ્યાએ કેટલા મૂકી દઉં 98. કેટલા મૂકી દઉં એની જગ્યાએ 98. ચલો એ આપણું પ્રથમ પદ કેટલું આપેલું હતું 14. તો અહીંયા મૂકી દઉં 14 પ્લસ એન આપણે વી હેવ ટુ ફાઇન્ડ એન આપણે શોધવાનો છે તો n-1 અને ડી વિદ્યાર્થી મિત્રો કેટલો આપેલો છે ડી સામાન્ય તફાવત અહીંયા 7 આવે છે તો અહીંયા મૂકી દઉં કેટલા 7. ચલો હવે શું કામ કરીશું બરાબર છે. હવે જે કામ થતું હોય એ આપણે કામ કરી લઈએ. ઓકે ને ઓકે. ચલો 98 એમના એમ રહેવા દઈએ. ઓકે ને ઓકે. ચલો 98 એમના એમ હાલ થોડી વાર માટે આ 14 એમના એમ. હવે એક કામ કરો આ 7 આખા કૌંસને ગુણશે. 7 શું કરશે આખા કૌંસને ગુણશે બરાબર ને. ઓકે ચલો લાઇટિંગનું થોડું 1 મિનિટ. ઓકે દેખાય છે ને હવે ડન. ઓકે ચલો હવે નેક્સ્ટ બરાબર છે. ચલો હવે એક કામ કરો 7 આખા કૌંસને ગુણશે તો 7 એનને ગુણશે 7 1ને ગુણશે તો 7 × n તો 7n. બીજું પ્લસ માઇનસ અને 7 × 1 તો 7 એકા 7. ચલો હવે શું કામ કરીશું 98ને થોડી વાર માટે એમના એમ રાખું છું. ચલો આ 14 છે પ્લસમાં છે 14 છે પ્લસમાં છે અને 7 છે માઇનસમાં છે. તો આ બેનો પ્લસ માઇનસ કોક થાય એવું છે બરાબર ને બરાબર છે. તો આ 14 છે તો 14માંથી એક પ્લસ અને એક માઇનસ તો બાદબાકી થાય તો 14માંથી 7 કાઢી નાખો કેટલા વધશે 7 વધે વિદ્યાર્થી મિત્રો. તો 7 અને ચેવા પ્લસ કે મોટી સંખ્યા પ્લસમાં છે પ્લસ અહીંયા શું વધ્યું 7n. હવે એક કામ કરી લઈએ નેક્સ્ટ બરાબર છે. ચલવાળા પદ એક બાજુ અચળ પદ એક બાજુ કરી નાખું તો 98 ને 7 એક જેવા પછી 98 ને એમના એમ રાખું અને બીજું 7 છે પ્લસમાં છે બરાબરની અંદર જાય શું થઈ જાય છે માઇનસ થઈ જાય છે અને બરાબર અહીંયા 7n એમના એમ. ચલો હવે નેક્સ્ટ શું કામ કરીશું. ચલો 98માંથી 7 કાઢો કેટલા વચ્ચે વિદ્યાર્થી મિત્રો 91 બરાબર 7n 91 બરાબર 7n. ચલો હવે નેક્સ્ટ શું કામ કરીશું અહીંયા બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય બરાબર એટલે શું થાય ભાગાકારનો સંબંધ છે તો અહીંયા 7 ગુણાકારમાં છે સામે આવશે ભાગાકારમાં થઈ જશે તો 91/7 બરાબર n. ચલો હવે 91ના કોઈ ભાગ ચાલે છે કે જેમાં 7 આવે 13 × 91. ચલો 91ના ભાગ કયા ચાલે 13 × 91 બરાબર છે. ચલો 7 અહીંથી ઉડી ગયા ઉપર નીચે તો 13 બરાબર n. કેટલા 13 બરાબર n માટે n બરાબર 13. n બરાબર કેટલા આવી જશે વિદ્યાર્થી મિત્રો 13. ચલો હવે આપણે શું કીધું હતું દાખલાની અંદર દાખલામાં આપણે એવું કીધું હતું બરાબર છે કે 7 વડે ભાગી શકાય એવી 2 અંકવાળી કેટલી સંખ્યાઓ આવશે તો 7 વડે ભાગી શકાય એવી આપણને 2 અંકવાળી સંખ્યાઓ કેટલી મળશે 13 મળશે. તમે વિધાન અવશ્ય લખજો એમ છેલ્લે શું કે 7 વડે ભાગી શકાય એવી 2 અંકવાળી સંખ્યાઓ કેટલી થશે 13 થશે. ચલો એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 28 ઉપર જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 30 ઉપર જઈએ. ચલો પ્રશ્ન નંબર 30ની અંદર શું કહે છે જો બિંદુઓ A 6 1 એટલે એના યામ આપેલા છે 6,1 બીના યામ છે 8,2 સીના યામ છે 9,4 અને ડીના યામ છે m અને 3. કેટલા છે m અને 3. અહીંયા ખાસ તમને આ m આપેલો છે બરાબર છે. ચલો m,3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. એટલે તમને અહીંયા એના યામ બીના યામ સીના યામ અને ડીના યામ આ ચારેના યામ આપેલા છે. આ કોના છે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે તમને ખબર છે જેની સામેની બાજુના માપ કેવા હોય સમાન હોય તો એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ એમ. તો હવે આગળ એમ કહે છે કે એમની કિંમત શોધો એમ. શું કહે છે એમની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 7 તમારું પ્રિય યામ ભૂમિતિ
દરેકને થોડા ઘણો આની અંદર ડાઉટ છે કે સાહેબ દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની. યામ ભૂમિતિની અંદર તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે આપણા યામ ભૂમિતિમાં પાર્ટ 1 ને પાર્ટ 2 વન શોર્ટ રિવિઝનનો વિડીયો આપેલો છે, બરાબર. 100% તમારા તમામ ડાઉટ ક્લિયર થઈ જશે. તમને યામ ભૂમિતિ ચેપ્ટર શીખવું હોય તો પ્લેલિસ્ટની અંદર જઈને તમે શીખી શકો છો. ચલો આગળ. હવે એક કામ કરીએ, સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. કયો ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આપણે એની કન્ડિશનને એપ્લાય કરવી પડશે. ચલો એક ચતુષ્કોણ દોરી દઉં હું અહીંયા, એક દોરી દઉં ચતુષ્કોણ. ચલો હાલ હું ડાયરેક્ટ દોરું છું હો, પણ તમે એમ ના કહેતા કે સાહેબ આવું કેમ દોર્યું એમ, બરાબર, ચોરસ જેવું ને એમ. હાલ ખાલી દોરું છું એમ, બરાબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આમથી આમ કરીને તમે આમથી આમ દોરી શકો છો એમ. ચલો હવે એક કામ કરો, આપણે યામ લખી દો અહીંયા. ચલો 4 બિંદુ નામ લખો, A B C D, બરાબર છે. ચલો હડો હવે એક કામ કરી લઈએ. અહીંયા A છે, બરાબર, એના યામ કેટલા છે? 6 અને 1. એના યામ કેટલા છે? 6 અને 1. ચલો પછી બીના યામ કેટલા છે? 8 અને 2. કેટલા છે? 8 અને 2. ચલો સીના યામ આપણા જોડે કેટલા છે? સીના યામ છે 9 અને 4. અને ડીના યામ આપણે જેટલા કેટલા છે? ડીના યામ છે આપણા જોડે m અને 3, બરાબર. બીજું પહેલો x હોય, બીજો y હોય. પહેલો x બીજો y, પહેલો x બીજો y, પહેલો x બીજો y. હવે એક કામ કરી લઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર છે. તો અહીંથી દાખલા તરીકે હું અહીંયા એક વિકર્ણ દોરી નાખું, બરાબર છે. તો એ વિકર્ણ કયો થઈ ગયો? AC. કયો વિકર્ણ થઈ ગયો? AC, બરાબર છે. વચ્ચે વચ્ચેની લાઈન નીકળે એની કરા વિકર્ણ, બરાબર છે. હવે એક કામ કરું, બીજો એક વિકર્ણ દોરી દઉં, બરાબર, વચ્ચે વસ્તી એમ. તો બીજો વિકર્ણ કયો દોર્યો? BD, બરાબર. કયો દોર્યો? BD. પીવાની બીડી નહીં હો, ઝપ કરજો, ભણવાનું છે. બીજું આ વિકર્ણ બંને એક જ જગ્યાએ, બરાબર છે. તમે જુઓ અહીંયા છેદે છે, બરાબર છે. તો અહીંયા, બરાબર છે, તમે એવું લખી શકો છો કે એસીના મધ્યબિંદુઓ બરાબર બીડીના મધ્યબિંદુઓ. એનું કારણ છે કેમ કે આ બંને એક જ બિંદુએ છેદે છે, હા કે ના? હા, બરાબર છે. તો અહીંયા બે વિકર્ણ દોર્યા, એક વિકર્ણ દોર્યો એસી, વિકર્ણ દોર્યો બીડી, બરાબર છે. અને આ બંને એક જ જગ્યાએ સ્પર્શ કરે છે, ટચ કરે છે, એક જ જગ્યાએ અડે, બરાબર છે. અને ક્યાં? મધ્યમાં. તો એક કામ કરીએ, એવું લખીએ કે એસીના મધ્યબિંદુઓ બરાબર બીડીના મધ્યબિંદુઓ. કેમ આ કન્ડિશનને એપ્લાય કરી? કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર બે વિકર્ણ, એક વિકર્ણ એસી, બીજો વિકર્ણ બીડી, અને આ બંને એક જ બિંદુએ શું કરે છે? અહીંયા દુભાગે છે, એટલે સ્પર્શ કરે છે. તો એવું લખી શકાય કે એસીના મધ્યબિંદુઓ બરાબર બીડીના મધ્યબિંદુઓ. બીજું એક વસ્તુ મગજની અંદર રાખે, સમાંતર બાજુ ચતુષ્કોણના બંને મધ્યબિંદુના માપ સમાન હોય, એટલે કે એસીના મધ્યબિંદુઓ બરાબર શું થાય? બીડીના મધ્યબિંદુ. આ બંને વિકર્ણ, બરોબર છે, એસી બરાબર શું થાય? બીડી થાય. તો હવે એક કામ કરી દઈએ, આપણે કન્ડિશનને એપ્લાય કરી સૂત્ર લખીએ. શું લખીએ આપણે? સૂત્ર લખીએ. આકૃતિ ઉપરથી આપણે કામ કરવું પડશે. ચલો તો એવું લખીએ અહીંયા કે એસીના મધ્યબિંદુઓના યામ બરાબર બીડીના મધ્યબિંદુઓના યામ. બીજું આપણે દાખલાની અંદર ફાઇન શું કરવાનું છે? ફાઇન આપણે એમની કિંમત કરવાની છે. શું કરવાનું છે? એમની કિંમત આપણે ફાઇન કરવાની છે. એના માટે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના બંને વિકર્ણોના માપ કેવા હોય? સમાન હોય. એટલા માટે બરાબર એસીના મધ્યબિંદુઓ બરાબર શું થાય? બીડીના મધ્યબિંદુ. કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુના ચતુષ્કોણમાં બંને વિકર્ણોના માપ કેવા હોય? સમાન હોય. તો હવે એક કામ કરી લઈએ, આપણે અહીંયા મધ્યબિંદુનો પ્રશ્ન આવે છે. કોનો? મધ્યબિંદુનો. તો હવે એક કામ કરીએ, મધ્યબિંદુ માટે આપણું સૂત્ર છે. શું છે? સૂત્ર છે કયું? બીજું બંને જગ્યાએ સૂત્ર લખવું પડશે. એસી માટે એક સૂત્ર કયું? મધ્યબિંદુના યામનું સૂત્ર જે તમને આવડે છે. કયું? x1 + x2 / 2 કોમા y1 + y2 / 2. બરોબર છે, હા કે ના? હા, બરોબર છે. ચલો આવું નવું સૂત્ર સામે આવશે. બીડીના મધ્યબિંદુઓની અંદર કયું? x1 + x2 / 2 અને y1 + y2 / 2. બરોબર છે. બંને સાઈડ, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના બંને વિકર્ણોના માપ કેવા હોય? સમાન હોય. ચલો હવે એક કામ કરી લઈએ, અહીંયા કોના યામ લેવાના છે? એસીના. કોના યામ? આ બાજુ તમે જો એસીના. તો આ એ અને સી, બરાબર, એના યામ છે 6 અને 1, અને બીના સીના યામ કેટલા છે? 9 અને 4. બીજો અહીંયા એસી છે, તમે જો એમ અહીંયા કયો છે? એસી. તો તમે એક કામ કરો, એ અને સીના યામ લેશો. બીજું તમે જો અહીંયા હોય x1, આ y1, બીજું હોય એને કહેવાય x2 y2, હા કે ના? હા. તો એક કામ કર્યો, હવે અહીંયા લખીશું આપણે દાખલાની અંદર. ચલો x1 + x2. તો પહેલો હોય x1 6
અને x2 કેટલો છે 9 તો 6 પ્લસ 9 ભાગ્યા 2 ચલો y1 પ્લસ y2 તો y1 કેટલો છે 1 y2 કેટલો છે 4 બરાબર તો અહીંયા લખી નાખું 1 પ્લસ 4 ભાગ્યા 2 ઓકે ને ઓકે બરાબર છે કોને ધ્યાનમાં રાખીને લખું છું હું AC ને બરાબર x1 y1 x2 y2 એમ તો x1 પ્લસ x2 એટલે 6 પ્લસ 9 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2 તો y1 કેટલો છે 1 y2 કેટલો છે 4 તો 1 પ્લસ 4 ભાગ્યા 2 ચલો બરાબર હવે એક કામ કરીએ કોના મધ્યબિંદુના યામ લઈએ આપણે બીડીના કોના બીડીના તો એક કામ કરો બી ક્યાં છે આ રહ્યો ડી ક્યાં છે એના સામે છે ઓકે તો એક કામ કરો અહીંયા x1 કેટલો છે 8 y1 કેટલો છે 2 x2 કેટલો છે 3 y2 કેટલો છે 3 તો x1 પ્લસ x2 તો x1 8 x2 કેટલો છે m તો અહીંયા લખીશું કેટલા x1 પ્લસ x2 તો 8 અને x2 કેટલો છે m તો 8 પ્લસ m ભાગ્યા 2 અલ્પવિરામ બરોબર છે આગળ નેક્સ્ટ ચલો હવે કોના યામ લેવાના છે આપણે y1 પ્લસ y2 ભાગ્યા 2 તો y1 કેટલો છે 2 y2 કેટલો છે અહીંયા 3 કેટલો છે 3 છે તો અહીંયા લખી નાખો 2 પ્લસ 3 ભાગ્યા 2 બસ હવે સાદું રૂપ આપી દો બરોબર છે દાખલાની અંદર એકદમ ઇઝીલી તમારો જવાબ આવી જશે ચલો હવે એક કામ કરો 9 6 15 કેટલા 15 ભાગ્યા 2 અહીંયા 1 ને 4 5 ભાગ્યા 2 બરાબર હવે એક કામ કરો અહીંયા તો સાદું રૂપ આપવું પડશે કેમ કે અહીંયા સરવાળો ના કરી શકો એક ચલ છે એક સંખ્યા છે તો 8 પ્લસ m ભાગ્યા 2 ઓકે ને ઓકે ચલો અહીંયા 2 પ્લસ 3 ભાગ્યા 2 તો 2 ને 3 કેટલા કરીશું આપણે 2 ને 3 5 અને 5 ભાગ્યા 2 હવે એક કામ કરો દાખલાની અંદર આપણે કોની કિંમત શોધવાની છે દાખલાની અંદર આપણે m ની કિંમત શોધવાની છે તો એક કામ કરો m વાળા યામ કયા હતા આપણા m વાળા યામ બરોબર છે તો એક કામ કરી નાખો અહીંયા એક પદ આપણું m વાળું આ રહ્યું બરોબર છે એક પદ આપણું m વાળું આ રહ્યું બરોબર છે તો એક કામ કરો આ પણ x વાળું પદ છે આ પણ x વાળું પદ છે બંનેને હરખાવા પડશે જો તમારે આ m બરોબર છે અહીંયા છે તો એક કામ કરો એનો સામેનો આ પણ x1 વાળું પદ થાય કેમ કે જો તમે જો એક આ પદ તમારું x1 વાળું આ પદ તમારું x1 વાળું છે તો આ x વાળા પદ સરખાવો તો 15 ભાગ્યા 2 બરાબર કેટલા છે 8 પ્લસ m ભાગ્યા 2 થશે હા કે ના હા બરોબર છે ચલો તો આપણે એ રીતના એક કામ કરવું પડશે ચલો બંનેને આપણે સરખાવવા પડશે બરોબર છે હા કે ના હા ચલો તો આપણે એક કામ કરીએ બંનેને સરખાઈ દઈએ અહીંયા ચલો અહીંયા કોને કોને સરખાઈશું 15 ભાગ્યા 2 બરોબર છે બીજું કેટલા છે અહીંયા બંનેને જો આ y વાળા પદમાં m હોત તો આ બેને સરખામણી કરો તેમ હા કે ના તો એક કામ કરો અહીંયા 15 ભાગ્યા 2 બરાબર કેટલા કરું 8 પ્લસ m ભાગ્યા 2 ડન ને ડન ચલો હવે શું કામ કરીશું નેક્સ્ટ આપણે નેક્સ્ટ એક કામ કરી નાખો બીજું બે સામે સામે ઉડી જશે કારણ કે 2 છે અહીંયા દાખલા તરીકે આ 8 પ્લસ m 2 ને એમના એમ રાખું કદાચ જો આ 15 ભાગ્યા 2 એ ભાગાકારમાં છે હું સામે લઈ જઉં તો 2 ક્યાં જશે ઉપર જતા રહેશે અને 2 અહીંયા ભાગાકારમાં સામે ગુણાકારમાં જાય તો અહીંથી એક કામ કરો 2 શું થઈ જશે અહીંથી નાબૂદ થઈ જશે ઓકે ને ઓકે તો કેટલા વધશે અહીંયા સામે અહીંયા 15 વધશે 15 બરાબર 8 પ્લસ m ઓકે ઓકે આ કઈ રીતના સાદુરૂપ આપ્યું બરોબર છે તો અહીંયા તમે ચેક કરો કદાચ જો 8 પ્લસ m ભાગ્યા 2 હોત હવે આ ભાગાકાર બરાબર એટલે ભાગાકારનો સંબંધ જો આને ભાગાકારમાં લઈ જોત તો ભાગાકારમાં ગુણાકાર તો 2 ક્યાં જોત ઉપર અને 15 ક્યાં હોત નીચે તો 2 ઉડી જોત કે ના ઉડી જોત બરાબર છે તો અહીંયા કેટલા વધો 8 પ્લસ m અને કેટલા વધો 15 વધો તેમ બરાબર છે આની આ બેઝિક તમને સમજાયું તો એક કામ કરો બરાબર ભાગાકારમાં સામે સામે 2 ઉડાડી દીધા એમ હવે એક કામ કરો 8 ને બરાબરની અંદર લઈ જોઈએ તો 15 8 પ્લસમાં છે અંદર જાય તો માઇનસ થઈ જશે બરાબર m ચલો 15 માંથી 8 બાદ કરી નાખો કેટલા વધશે 7 કેટલા વધશે 7 બરાબર m બરાબર છે માટે તમારે કોઈની કિંમત લાવવાની છે m ની માટે m બરાબર કેટલા લખી દઈશું આપણે 7 કેટલા લખી દઈશું 7 બરાબર છે આ આપણા દાખલાનો ફાઇનલ જવાબ બરાબર છે ચલો આગળ એના પછી નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર જે આપણો આગળનો ક્વેશ્ચન 31 ઉપર જઈશું એમ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 31 પર પહોંચ્યા છીએ અને પ્રશ્ન નંબર 31 એકદમ ઇઝી પ્રશ્ન જો તમને યામ ભૂમિતિ ચેપ્ટર આવડતું હોય તો સૂત્ર મૂકીને રોકડા માર્ક્સ લેવાશે બહુ મજેદાર પ્રશ્ન છે જેવા તમે સાદા સરળ સિમ્પલ છો બરોબર છે એવો જ પ્રશ્ન એકદમ સિમ્પલ છે જો હળો બિંદુઓ 2,3 અને 4,1 વચ્ચેનું અંતર શોધો
શું શોધો? અંતર. અંતર નહીં, અંતર શોધો. બરોબર છે. ચલો હવે આપણે અંતર શોધવાનું છે. તો અંતર શોધવા માટે તમને અંતર સૂત્ર આવડતું હોવું જોઈએ. ચલો હવે એક કામ કરીએ, પહેલાં અહીંયા લખી દઉં. ચલો આ યામ આપેલા છે તો અહીંયા લખી દઉં એના યામ 2 3. અહીંયા લખી દઉં બીના યામ 4,1. ચલો અહીંથી આપણે કિંમત ફાઇન કરવાની છે. તો કિંમત અહીંયા ફાઇન કરી દઈશું આપણે. હા કે ના? હા, બરાબર છે. ચલો આપણે કિંમત અહીંથી ફાઇન કરી દઈએ. ચલો પહેલો હોય x1, બીજો હોય y1. તો x1 બરાબર 2, બીજો હોય y1 બરાબર કેટલા? 3. ચલો બીના યામની અંદરથી x2 અને y2. તો અહીંયા છે x2 બરાબર 4 અને y2 બરાબર 1. ચલો હવે આપણે શું શોધવાનું છે? અંતર. શું? અંતર. તો અંતર સૂત્ર આપણે મૂકવું પડશે. તો અહીંયા લખી દાખવું આપણે. બરાબર છે. અંતર AB બરાબર ડાયરેક્ટ તમે અંતર લખી શકો છો. મેં અહીંયા AB લખ્યું છે કેમ? દાખલાની સરળતા ખાતર. બીજું અહીંયા AB લખ્યું છે, અહીંયા સ્ક્વેર નથી એટલા માટે સૂત્ર શેમાં આવશે તમારું? વર્ગમૂળની અંદર. શેમાં આવશે? વર્ગમૂળની અંદર. જો અહીંયા સ્ક્વેર કરશો તમે તો આ સૂત્ર અહીંયા વર્ગમૂળમાં નહીં આવે. અહીંયા મેં AB લખ્યા છે, બરાબર, સ્ક્વેર નથી કર્યો એટલા માટે સૂત્ર કમ્પલસરી શેમાં લખશું? હું વર્ગમૂળની અંદર લખી છે. બરાબર છે. ચલો સૂત્ર લખી દઉં. x2 - x1 કૌંસ બાર સ્ક્વેર પ્લસ y2 - y1 કૌંસ બાર સ્ક્વેર. બરાબર છે. આ છે તમારું અંતર સૂત્ર. કયું છે? અંતર સૂત્ર. બસ હવે ખાલી કિંમત મૂકી દો. બરાબર. શાંતિ 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 શાંતિ. ચલો x2 શું છે? x2. ચલો x2 કેટલા છે? 4. તો x2 ની જગ્યાએ મૂકી દઉં 4. ચલો x1 કેટલો છે આપણો? 2. તો અહીંયા 2 કૌંસ બાર સ્ક્વેર પ્લસ y2. ચલો y2 કેટલો છે? 1. તો અહીંયા મૂકી દઉં 1. ચલો y1 કેટલો છે? 3. તો અહીંયા મૂકી દઉં 3. બસ ખાલી કિંમત મૂકી છે. દાખલા બીજું કોઈ અહીંયા કોબરા હાપના માથે ચંદનનો ચોટલો કરવામાં નથી જો. બરાબર છે. ઓકે. ચલો હડો બાદ બાકી કરીએ. 4 માંથી 2 જાય તો વિદ્યાર્થી કેટલા વધશે? 2. તો 2 નો સ્ક્વેર પ્લસ ચલો 1 માંથી 3 જોઈ. બરાબર છે. તો કેટલા આવશે? -2. કેટલા આવશે? -2 એનો સ્ક્વેર. ચલો હવે ચલો 2 નો સ્ક્વેર 4. 2 નો સ્ક્વેર 4. બીજું -2 નો સ્ક્વેર. ઘાત બેકી હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. -2 નો સ્ક્વેર એટલે -2 ગુણ્યા -2. તો 2 નો સ્ક્વેર 4 અને માઇનસ માઇનસ પ્લસ. ઓકે ઓકે. ચલો હવે નેક્સ્ટ. ચલો અહીંયા 2 નો સ્ક્વેર 4 -2 નો સ્ક્વેર 2 નો વર્ગ 4 માઇનસ માઇનસ પ્લસ. ઘાત બેકી હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ચલો 4 + 4 કેટલા? 8. તો રૂટમાં 8. રૂટમાં 8. હવે એક કામ કરો, 8ના કોઈ એવા ભાગ પડે છે કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તો 8ના ભાગ પડે 4 દુ 8 અને 4નું વર્ગમૂળ 2 નીકળે છે. બીજું કે વર્ગમૂળની અંદર સંખ્યા હોય તો એના ભાગ ક્યારે પાડવાના? કે ભાગ પાડવાથી અંદરની કોઈ સંખ્યાના અવયવો અથવા અંદરની કોઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય ત્યારે. તો 8ના ભાગ પાડું હું અહીંયા કેટલા? 4 દુ 8. કેટલા? 4 દુ 8. હવે એક કામ કરો, 4નું વર્ગમૂળ કેટલું આવે? 2. 4નું વર્ગમૂળ કેટલું આવે? 2. તો 4નું વર્ગમૂળ 2 અને 2નું વર્ગમૂળ ના નીકળે તો 2નું વર્ગ 2 એમના એમ લખી નાખશો તમે એમ. બરાબર છે. તો આ આપણો ફાઇનલ જવાબ છે. બરાબર છે. બીજું કે અહીંયા લખી નાખો માટે AB બરાબર 2 વર્ગમૂળમાં 2 અને બીજું તમે અહીંયા લખી નાખો એકમ. શું લખી નાખો? એકમ. આ તમારા દાખલાનો ફાઇનલ જવાબ. તો તમારું AB વચ્ચેનું અંતર કેટલું થશે? 2 વર્ગમૂળમાં 2 એકમ થશે એમ. બરાબર. બીજું એકમ લખવાનું ભૂલવાનું નહીં. કેમ? ને કે તમારો અડધો માર્ક્સ કટ ઓફ થઈ શકે છે. જો લાગતા વગતા હોય ત્યાં તમારે એકમ લખવાના રહેશે. ઓકે. ચલો આગળ આપણે ક્વેશ્ચન નંબર 32 ઉપર જઈએ. ચલો વિદ્યાર્થી પ્રશ્ન નંબર આપણે ફરી 32 ઉપર આવ્યા છીએ. જો સાઈને બરાબર 3/4 એટલે આપણા સાઇન થીટાની કિંમત આપી છે કેટલી? 3/4 હોય તો કોસ એ શોધો. શું કહેશે? કોસ એ શોધો. એનો મતલબ આપણા સાઇનની કિંમત આપેલી છે, કોસની કિંમત લાવવાની છે. બીજું સાઇન થીટા અને કોસ થીટા ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય કે આપણે આને અથવામાં નીકાળી દઈએ. એકદમ ઇઝી ચેપ્ટર છે. રોકડા માર્ક્સ છે તમારા. સમજો વિભાગ બીની અંદર 2 દાખલા આવે છે. સમજો એકદમ ઇઝી છે, રોકડા માર્ક્સ છે, પણ તમે આને સમજશો તો તમને ચેપ્ટર આવડશે. ચલો દાખલો એકદમ ઇઝી છે, હું તમને સાબિત કરીને બતાવું છું. જ્યારે પણ આવો દાખલો આવે તો સૌથી પહેલાં તમારે આકૃતિ દોરવી પડશે. શું દોરવી પડશે? આકૃતિ દોરવી પડશે. કૂતરી નહીં, આકૃતિ કહું છું. ઓકે. ચલો આકૃતિ અહીંયા દોરી દઈએ આપણે એક સરસ મજાની મજેદાર. ચલો ઓકે. ચલો એક આ ત્રિકોણ દોરી દીધું. બરાબર છે. ત્રિકોણની અંદર 3 બાજુ A B અને C.
બરાબર છે. ચલો અહીંયા કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુને કહેવાય કણ. શું કહેવાય? કણ. ઓકે. ચલો હડો હવે એક કામ કરી લઈએ. અહીંયા તમને સાઇન એ આપેલું છે. શું આપેલું છે? સાઇન એ. બીજું અહીંયા સાઇન એ છે તો ટીટા હંમેશા કોની પાસે હશે? એ પાસે હશે. તો અહીંયા ટીટા મારે કમ્પલસરી કોની પાસે મૂકવો પડશે? એ પાસે મૂકવો પડશે, કારણ કે સાઇન એ મને આપેલું છે. તો ટીટા કોની પાસે હશે? એ પાસે હશે અહીંયા. ચલો ઓકે ને? ઓકે. જો અહીંયા ખાલી સાઇન ટીટા આપેલું હોય તો ટીટા એ પાસે બી હોય, સી પાસે હોય. અહીંયા કમ્પલસરી સાઇન એ છે તો ટીટા કોની પાસે હશે? એ પાસે જ હશે. ચલો હવે એક કામ કરી લઈએ. તમને જે આપેલું છે એને હું સાપી દઉં છું એમ. ચલો આપેલું શું છે? સાઇન ટીટા. તો એક કામ કરો, સાઇન ટીટાનું સૂત્ર શું છે? સાઇન ટીટાનું સૂત્ર છે શું? સાબા ભાગ્યા કર્ણ. સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. ચલો સાબા ભાગ્યા કર્ણ. ચલો આ કોનું સૂત્ર છે? સાઇનનું. ચલો બીજું સાઇન ટીટાની જગ્યાએ કયું છે? સાઇન એ. તો સાઇન એ બરાબર ચલો ટીટા કોની પાસે છે? એ પાસે છે. તો આ જે બાજુ છે, આ બાજુને કહેવાય કઈ? પાસેની બાજુ. આને કઈ કહેવાય? પાસેની બાજુ. અને જો આ તો કર્ણ થઈ ગયો એસી તો, અને બીજું અહીંયા આ શું કહેવાય? એની સામેની બાજુ. તો આને કહેવાય સામેની બાજુ. ઓકે. ટીટા કોની પાસે છે? એ પાસે છે. આ એના નજીક છે એટલા માટે એને કહેવાય પાસેની બાજુ. બીજું આ એના સામે છે તો એને કહેવાય સામેની બાજુ. જો ટીટા સી પાસે હોત તો આ કઈ બાજુ? તો પાસેની બાજુ. આ કઈ? તો સામેની બાજુ. પણ ટીટા એ પાસે છે એટલા માટે. ચલો હવે સાઇન એ બરાબર. ચલો સાબા એટલે સામેની બાજુ. સામેની બાજુ કઈ છે? અહીંયા બીસી. કઈ છે? બીસી. તો અહીંયા લખી નાખું બીસી. અને કર્ણ કયો છે તમારો? એસી. કયો છે? એસી. અને અહીંયા તમને આ સાઇન એની કિંમત તમને કેટલી આપેલી છે? 3/4. કેટલી આપેલી છે? 3/4. તો અહીંયા લખી દઉં 3/4. ચલો સેટ થશે? હા. ચલો અને હવે એક કામ કરી લઈએ. અહીંયા આ બંને બરાબર. શું? આ બંને બરાબર તમે કે ધારવો તો તમે ધારી શકો છો. તમને દાખલા આને રિલેટેડ આ ટાઈપના આપેલા છે એટલા માટે. આ બંને બરાબર શું ધારી દો? તમે કે ધારી દો. ચલા ધારી દો, કે ધારી દો. ચલો હવે શું કામ કરીશું? બરાબર છે. આ બીસી ઉપર હશે બીસીની કિંમત, નીચે હશે એસીની કિંમત. તો બીસી બરાબર કેટલા હશે? 3 અને કે. તો માટે બીસીની કિંમત આમ 3 જ થાય, પણ કે આપણે અચળાંક તરીકે ધારીએ છીએ. તમારા ચેપ્ટરની અંદર આનો ઉલ્લેખ છે એટલા માટે. તો બીસી બરાબર 3 કે. બીસી બરાબર 3 કે. અને એસી બરાબર કેટલા થશે? એસીની કિંમત નીચે હશે એસી, ઉપર હશે બીસીની. 3 ગુણ્યા કે 3 કે. નીચે એસીની કિંમત તો 4 ગુણ્યા કે એટલે 4 કે. ચલો મને એસીની કોની કિંમત મળી? બીસીની ને એસીની. તો એને હું લખી દઉં અહીંયા. ચલો બીસી કેટલો છે? બીસી છે 3 કે. તો આ જે બીસીની કિંમત છે એની જગ્યાએ અહીંયા લખી દઉં 3 કે. ચલો બીજો એસી. તો એસી છે આપણો કર્ણ. અહીંયા એસી કેટલો આપેલો છે? 4 કે. તો અહીંયા લખી દઉં 4 કે. ચલો બીજું યાદ રાખજો કે જ્યારે ત્રિકોણની અંદર બે બાજુનું માપ આપેલું છે એટલે બીસી છે, એસી છે, મારી જોડે શું નથી? એ બી નથી. જ્યારે ત્રિકોણમાં તમને બે બાજુનું માપ આપેલું, ત્રીજી બાજુનું માપ લાવવું, તમારે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડે. અને પાયથાગોરસનો પ્રમેય છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, એટલે કર્ણ એટલે એસી, કર્ણનો વર્ગ એ આપેલી બે બાજુના વર્ગોના સરવાળા બરોબર થાય. તો કર્ણ કયો છે આપણો? એસી. તો એસીનો વર્ગ બરાબર બે બાજુ કઈ છે આપણી? એક એ બી અને બીજી છે બીસી. તો એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. બીજું તમારે ત્રિકોણમિતિય કોઈ પણ ગુણોત્તર શોધવો હોય તો તમારે ત્રિકોણની ત્રણેય બાજુના માપ જોવે. હાલ મારી જોડે બે બાજુનું માપ છે, ત્રીજી બાજુ એ બીનું માપ નથી, તો જ હું કોસ એની કિંમત લઈ શકશું. ત્રણે બાજુના કિંમત હોય તો ત્રિકોણમિતિ ગુણોત્તર મળે, બાકી નહીં મળે. ચલો હવે એક કામ કરો, કિંમત મૂકી દઈશું એમ. ચલો કિંમત મૂકી દઈએ. એસી. ચલો એસીની કિંમત કેટલી છે? 4K. એસી તમને 4K હાલ મળી ગયો. તો 4K એનો સ્ક્વેર બરાબર એ બી. ચલો એ બી વી હેવ ટુ ફાઇન. એ બી આપણે શોધવાનો છે. તો એ બીનો સ્ક્વેર એમના એમ પ્લસ બીસી. બીસીની કિંમત મળી ગઈ કેટલી? 3K. અહીંયા આપણે 3K લાયા તો બીસીની કિંમત છે 3K અને કૌંસ બાર સ્ક્વેર. ચલો હવે શું કરીશું? જે સ્ક્વેર થતો કરી નાખો. અહીંયા 4નો સ્ક્વેર થાય, કેનો સ્ક્વેર થાય. તો 4નો સ્ક્વેર 16. તો 16K સ્ક્વેર બરાબર. ચલો એ બીનો સ્ક્વેર એમના એમ પ્લસ 3નો સ્ક્વેર 9 અને કેનો સ્ક્વેર એમના એમ. ચલો હવે શું કામ કરીશું? હવે એક કામ કરી લઈએ. એ બીને હું કરતા બનાવું. આ 9K સ્ક્વેર બે પદ એક જેવા છે, આ પદ અને આ પદ બંને એક જેવા છે, એને હું બરાબરની આ બાજુ લઈ જઉં. તો આ 16K સ્ક્વેર એમના એમ. આ 9K સ્ક્વેર શેમાં છે? પ્લસમાં છે, અંદર જાય તો માઇનસ થઈ જશે. 9K સ્ક્વેર બરાબર એ બીનો સ્ક્વેર. હવે એક કામ કરી નાખું. 16માંથી 9 જોઈ. કેટલા? 16માંથી 9 જોઈ તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 16ની અંદરથી 9 જોઈ તો
16 છે બરાબર છે, 9 પછી 10, પેલા 6 અને 7, કેટલા વચ્ચે 7, તો અહીંયા વચ્ચે 7k નો સ્ક્વેર, કેટલા વચ્ચે 7k નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર. બીજું આપણે AB ના સ્ક્વેરની કિંમત જોઈએ છે, AB ની કિંમત જોઈએ છે, મારે જોઈએ છે AB ની કિંમત. તો એક કામ કરો, AB ની કિંમત લાવવા માટે એક કામ કરો, બે બાજુથી વર્ગ નીકળી ગયા, તો અહીંયા કેટલા વચ્ચે 7k બરાબર AB, 7k બરાબર AB માટે AB બરાબર 7k, કેટલા મળી જાય AB બરાબર 7k. ચલો તો AB ની કિંમત મને મળી જશે, તો અહીંયા AB ની જગ્યાએ હું લખી દઉં કેટલા 7k. હવે એક કામ કરી નાખો, 3 3 બાજુનું માપ છે, તો મારે લાવવાનું શું છે વિદ્યાર્થી મિત્રો, મારે દાખલાની અંદર કોની જરૂર છે, દાખલાની અંદર મને શું માગ્યું છે cos A, શું માગ્યું છે cos A. ચલો હવે મારી જોડે બધી કિંમત છે, તો cos A નું ખાલી સૂત્ર આવડતું હોવું જોઈએ. ચલો cos A, ચલો cos A, cosનું સૂત્ર છે કયું, પાબા ભાગ્યા કર્ણ, કયું છે પાબા ભાગ્યા કર્ણ. ચલો હવે એક કામ કરો, પાબા એટલે પાસેની બાજુ, પાબા એટલે શું થાય પાસેની બાજુ. તો આ પાસેની બાજુ કઈ છે તમારી જોડે, પાસેની બાજુ છે AB, કેમ કે અહીંયા તમે લખેલું છે પાસેની બાજુ, તો પાસેની બાજુ AB. બીજું કર્ણ કયો છે AC, તો AB ભાગ્યા AC, AB પાસેની બાજુ AB, કર્ણ તમારો છે કયો, કર્ણ તમારી જોડે કયો છે AC. ચલો હવે AB ભાગ્યા AC બરાબર છે, બસ ખાલી કિંમત લખી નાખો. AB ની કિંમત તમારી જોડે છે, કેટલી છે AB ની કિંમત 7k, હાલ જ લાયા 7k, શું લાયા AB ની કિંમત 7k. ચલો બીજું તમારી જોડે શું છે અહીંયા AC, અને AC ની કિંમત તમારી જોડે કેટલી છે 4k, તો એની જગ્યાએ કેટલા લખી દો અહીંયા 4k. ચલો બે બાજુથી અહીંયા કે અચળાંક તરીકે ઉડે છે, ભાગાકારની અંદર અચળાંક તરીકે ફાઇનલ ઉડી જશે, તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે અહીંયા બરાબર છે, વધ્યા કેટલા અહીંયા 7, અહીંયા કેટલા વધ્યા 4. આ તમારો દાખલાનો ફાઇનલ જવાબ એમ બરાબર છે. બીજું આની જગ્યાએ તમને કોઈ પણ કિંમત માગી શકે છે, tan A, cos A, sec A, cot A, cosec A, આ બધું તમે પ્રાપ્ત કરી શકો છો, પણ ક્યારે કે જ્યારે તમારી જો 3 3 બાજુના માપ હોય ત્યારે. ચલો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર આગળ 33 પર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 33 પર પહોંચ્યા છીએ, અને ફરી તમારો પ્રિય પ્રશ્ન sin θ અને cos θ ને લગતો બરાબર છે. જો કોષ્ટક તમને આવડશે તો 100% તમને આ સમ આવડશે. જો કોષ્ટક ના આવડતું હોય તો એકવાર કોષ્ટક શીખી લેજો. કેમ કે કોષ્ટકને રિલેટેડ એક દાખલો પરીક્ષામાં હશે અને હશે, 2 ગુણ આપણા જવા જોઈએ નહીં. બીજું તમને MCQ પૂછશે, એમાં બી કોષ્ટકને રિલેટેડ તમારે કિંમત લાવવી પડશે, એમ તો કોષ્ટક તમે તૈયાર કરી લેજો એમ. ચલો આગળ ક્વેશ્ચન નંબર 33 પર જઈએ. કિંમત શોધો એમ. 2 tan સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60. બીજું તમે જુઓ અહીંયા બરાબર છે, tan 45 ની કિંમત મૂકવાની છે, cos 30 ની કિંમત મૂકવાની છે, sin 60 ની કિંમત મૂકવાની છે, અને બીજું જે કિંમત મૂકીને બધાનો શું કરવાનો છે સ્ક્વેર કરવાનો છે. ઓકે ને ઓકે. બીજું આ tan 45 અને 2 વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો આને ગુણાકારના સંબંધમાં લખવા પડશે એમ. ચલો કિંમત લખી દઈશું આપણે, હા લખી દઈશું એમ. ચલો હળો બીજું એકવાર કિંમતને અહીંયા સાપી દઉં છું તમારા માટે સ્પેશિયલ. ચલો 2 tan સ્ક્વેર 45 પ્લસ જે આપેલું છે કિંમત લખો છો cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60 ડિગ્રી. ચલો હવે કિંમત મૂકી દઈશું. ચલો કિંમત મૂકી દઈએ. બીજું 2m ના m. ચલો tan 45 આપણું ફેવરેટ બરાબર છે, આપણું અમદાવાદ બરાબર છે, GJ1 બરાબર છે. tan 45 આપણું ફેવરેટ, કેટલી કિંમત આવશે 1. ઓકે. ચલો એનો શું કરવાનો છે સ્ક્વેર, કારણ કે tan 45 ની કિંમત 1 છે, ઉપર એનો સ્ક્વેર કરવાનો છે. પ્લસ cos 30 ની કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો, cos 30 વર્ગમૂળમાં 3/2, કેટલા વર્ગમૂળમાં 3/2, અને એનો શું કરવાનો છે ઈ સ્ક્વેર કરવાનો. શું કરવાનો છે ઈ સ્ક્વેર કરવાનો છે. માઇનસ sin કેટલા છે sin 60 ની કિંમત પણ કેટલી છે વર્ગમૂળમાં 3/2, અને એનો શું કરવાનો છે સ્ક્વેર કરવાનો. શું કરવાનો છે સ્ક્વેર. બસ હવે શાંતિ. ચલો 2m ના m. ચલો 1 નો સ્ક્વેર 1. ચલો આગળ પ્લસ, ચલો અહીંયા વર્ગમૂળમાં 3 નો વર્ગ થશે અને 2 નો વર્ગ થશે, હા કે ના. હા. ચલો એક કામ કરો, વર્ગમૂળમાં 3 નો વર્ગ કરીએ તો વર્ગમૂળને નાબૂદ કરી નાખે, તો કેટલા વચ્ચે 3 વચ્ચે 3. બીજું 2 નો વર્ગ કેટલા 4. ઓકે ને ઓકે. આ કઈ રીતના કામ કર્યું, આ જો વર્ગમૂળમાં 3 હોય એનો હું સ્ક્વેર કરું તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 થાય કે ના થાય બરાબર છે. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરું હું અહીંથી એમ, તો ખાલી જવાબ કેટલો આવશે તમારો 3. ચલો ના ખબર પડે વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળને નાબૂદ કરતો વધે કેટલા ખાલી 3 વચ્ચે એમ. ચલો નેક્સ્ટ એના પછી આપણે આગળ જઈએ.
બીજું ફરી વર્ગમૂળમાં 3નો વર્ગ થશે અને 2નો વર્ગ થશે. તો વર્ગમૂળમાં 3નો વર્ગ વર્ગમૂળને નાબૂદ કરે તો વચ્ચે કેટલા 3 અને 2નો વર્ગ 4. 2નો વર્ગ 4. હવે એક કામ કરી નાખે. અહીંયા તમે જુઓ આ પ્લસમાં છે, આ માઇનસમાં છે, બરાબર. તો પ્લસ માઇનસ બાદ બાકી થાય કે ના થાય? થાય. તો આ 3/4 પ્લસમાં છે, 3/4 માઇનસમાં છે. તો આખું પદ ઉડી જશે. શું થશે? આખું પદ ઉડી જશે. અને હવે એક કામ કરી નાખો. શું વધ્યું? અહીંયા આપણા જોડે 2 વધ્યા. તો 2 એકા 2, 2 એકા 2. અને આપણા દાખલાનો ફાઇનલ જવાબ કેટલો થશે? આ જે આવ્યો આપણા દાખલાનો ફાઇનલ જવાબ. ઓકે ને? ઓકે. ચલો એના પછી નેક્સ્ટ જો કેટલો ઇઝી છે એમાં. તો ખાલી કેટલા સ્ટેપ છે તમે જુઓ. 1, 2, 3 સ્ટેપમાં જવાબ. ખાલી tan 45ની કિંમત 1 મૂકવાની છે. cos 30ની કિંમત વર્ગમૂળ 3/2, sin 60ની કિંમત વર્ગમૂળ 3/2. બસ ખાલી આ બંનેનો સ્ક્વેર કર્યો છે. બીજું નવું કશું નથી એમ. બરોબર છે. અહીંયા જ કોબરા હાથના માથે ચંદનનો ચોટલો કરવાનું કીધું એ તમને. એક નોર્મલી દાખલો 3 સ્ટેપમાં જવાબ છે. એટલે આનથી ઈજી કોઈ ના હોય એમ. જો એમ પછી ગણિત હાર્ડ છે, ક્યાંથી હાર્ડ હોય એમ. શીખવાની કોશિશ નથી કરતા એમ. ચલો આગળ જઈએ ક્વેશ્ચન નંબર 34 પર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 28 જોયો. એના પછી આપણે પ્રશ્ન નંબર 29 ઉપર જઈએ. અને ફરીથી પાછો મજેદાર પ્રશ્ન આપણો સમાંતર શ્રેણીનો. સમાંતર શ્રેણી એકદમ ઇઝી ચેપ્ટર છે. તમને સમાંતર શ્રેણીની અંદર કોઈ પણ ડાઉટ હોય, સમજો ના ખબર પડતી હોય સૂત્ર કયા છે, કઈ રીતના ચેપ્ટર પૂછાઈ શકે છે, તો સમાંતર શ્રેણીની અંદર મેં તમારો વિડીયો મૂકેલો છે પાર્ટ 1 ને પાર્ટ 2. તો એને અવશ્ય તમે નિહાળજો. તમારા તમામ ડાઉટ 110% તમારા ક્લિયર થઈ જશે. પ્લેલિસ્ટની અંદર જઈને તમે સમાંતર શ્રેણીના 1 શોર્ટ રિવિઝનના વિડીયો મારા જોઈ શકો છો. તમને દરેક ચેપ્ટર વિશેની પોઈન્ટ ટુ પોઈન્ટ ફૂલ્લી ડીપમાં માહિતી તમને આપવામાં આવેલી છે. ચલો પ્રશ્ન નંબર 29 ઉપર જોઈએ. સમાંતર શ્રેણી 3, 6, 9 ડેશ ડેશનું 20મું પદ શોધો. અહીંયા આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે 3, 6, 9 અને આપણને એમ કહે છે કે આ સમાંતર શ્રેણીનું 20મું પદ શોધો. એટલે આ શ્રેણી આગળ જાય 3, 6, 9 એમ કરતાં આપણને કે 20મા નંબરનું પદ શોધો એમ. કયા નંબરનું? 20મા નંબરનું પદ શોધો. ચલો સમાંતર શ્રેણીની અંદર પહેલાં આપેલું એને કહેવાય પ્રથમ પદ. તો એક કામ કરો, પ્રથમ પદને કહેવાય a. તો અહીંયા તમને a બરાબર કેટલા આપવામાં આવેલા છે? a બરાબર તમને આપેલા છે 3. કેટલા આપેલા છે? 3. ચલો બીજા પછી આપણે જરૂર પડશે સામાન્ય તફાવત ડીની. તો એને કહ્યું સામાન્ય તફાવત ડી. હવે ડીની અંદરથી કહેવાય છે કે બીજા પદમાંથી પ્રથમ પદ તમારે બાદ કરવું પડે. તો આને કહેવાય a2, આને કહેવાય a1. તો ડી બરાબર સૂત્ર છે આપણું કયું? a2 માઇનસ a1. સૂત્ર કયું છે? a2 માઇનસ a1. ચલો a2 એટલે શ્રેણીનું બીજું પદ કેટલું છે? 6. ચલો a1 એટલે શ્રેણીનું પ્રથમ પદ કેટલું છે? 3. ચલો 6માંથી 3 જોઈએ તો કેટલા વચ્ચે વિદ્યાર્થી મિત્રો? 3. તો આવી ગયો આપણો સામાન્ય તફાવત ડી. ચલો એના પછી નેક્સ્ટ ડેશ ડેશ કરીને 20મું પદ કહે છે કે 20મું પદ. તો અહીંયા 20મું પદ તમને કીધું છે. બીજું પદ કે તો આપણું an વાળું સૂત્ર આવે. કે પદ શોધવાની વાત કરે તો an વાળું સૂત્ર આવડે. અને સરવાળો કે તો sn વાળું સૂત્ર આવે. હવે આ પદની વાત કરે તો an વાળું સૂત્ર આવશે. અને 20મું પદ કહે છે તો n બરાબર કેટલા લઈશું આપણે? 20. n બરાબર કેટલા લઈશું? 20. અને 20મું પદ કહે છે તો આપણે એક કામ કરીશું કે a20 બરાબર કેટલા? શું કહે છે? a20 બરાબર કેટલા? તો આપણે શ્રેણીનું 20મું પદ આપણે અહીંયા ફાઇન કરવાનું છે. ચલો હવે આપણે દાખલા ઉપર જઈએ. બીજું કે અહીંયા પદ શોધવાનું સૂત્ર, કેમ કે પદનો ઉલ્લેખ કરેલો છે. જો સરવાળાનું કીધું હોય તો sn વાળું સૂત્ર મેળવો. અને પદ શોધવાનું આપણા જોડે એક જ સૂત્ર છે. તો એના માટે સૂત્ર છે આપણું કયું? an બરાબર a પ્લસ n-1 અને કૌંસ બાર ડી. ચલો અહીંયા આપણે શ્રેણીની અંદર જે કિંમત છે આપણે મૂકી દઈએ. ચલો કયું પદ શોધવાનું છે? a20. તો અહીંયા મૂકી દઉં a20 કેમ કે n એટલે આપણે 20મું પદ શોધવાનું છે. ચલો એની કિંમત આપણે કેટલી આપવામાં આવી છે? 3. તો એની કિંમત છે 3. બીજું n બરાબર તમને ખબર છે કેટલા લીધા? 20 માઇનસ 1 અને ડી સામાન્ય તફાવત કેટલો છે? 3. ચલો બસ હવે સાદુરૂપ પાડવાનું છે. 3 પ્લસ ચલો 20માંથી 1 જાય તો કેટલા વચ્ચે વિદ્યાર્થી મિત્રો? 19 વચ્ચે. બીજો અહીંયા 3 ગુણાકારમાં છે તો એમના એમ. અહીંયા કશું નવું નથી કર્યું. 20માંથી 1 બાદ કર્યા છે તો કેટલા આવ્યા? 19. અને 3 ગુણાકારમાં છે તો એ ગુણાકારના સંબંધમાં લખ્યા છે. ચલો 3 પ્લસ 19 તારીખ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 57. 19 તારીખ કેટલા થશે? 57. ચલો હવે બરાબર છે એકદમ નજીક આવી ગયા છે. બરાબર છે 57માં 3 ઉમેરી નાખો તો કેટલા આવશે? 60. તો માટે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આ કોની કિંમત આવી? a20. તો a20 બરાબર કેટલા? 60. કેટલા થઈ જશે? 60. બીજું તમે ફાઇનલ સ્ટેપની અંદર લખજો એમ. તેથી શ્રેણીનું 20મું પદ 60 થશે. કયું? 20મું પદ 60 થશે. એટલે કે આ શ્રેણી આગળ જશે આ રીતના એમ. બરાબર છે.
તમને આપેલી શ્રેણી 6, 3, 6, 9 એમ કરતાં 20મા નંબરનું પદ આપણું કયું થશે? 60 થશે. કયું થશે? 60 થશે. કેટલો ઇઝી ક્વેશ્ચન છે, બરોબર છે. આને રિલેટેડ તમારે કોઈ પણ સમ શીખવા હોય, કોઈ પણ તમને ડાઉટ હોય તો તમે આપણા પ્લેલિસ્ટની અંદર જઈ વન શોર્ટ રિવિઝનનો વિડીયો તમે જોઈ શકો છો. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 30 ઉપર જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્ન નંબર 33 પછી પ્રશ્ન નંબર 34 ઉપર આવ્યા છીએ અને ફરી તમારો ચેપ્ટર નંબર 9નો ત્રિકોણમિતીય ગુણોત્તર ઉપરનો ટોપિક છે. ચલો હડો, બીજું ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9 આ બંને એકબીજા ઉપર ડિપેન્ડેડ ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 9 તમને ત્યારે જ આવડશે જ્યારે તમને ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતીય ગુણોત્તર આવડશે ત્યારે. ચલો હડો, આપણે દાખલા ઉપર જઈએ. એક જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં ઊભું છે. એટલે એક જમીન ઉપર એક શું ઊભું છે? એક ટાવર ઊભું છે. ટાવર જોયું છે ને? હા, જોયું છે. ઓકે અડો, ઓકે. અલગ અલગ કંપનીના ટાવર હોય છે અને આ ટાવર તમને ખબર છે કે ચંદ્ર ઉપર ઊભું હોય. ચો ઊભું હોય? ચંદ્ર ઉપર. ના ઊભું હોય ચંદ્ર ઉપર, બરાબર. ટાવર ચો ઊભું હોય? જમીન ઉપર ઊભું હોય, શિરોલંબ સ્થિતિમાં. શિરોલંબ એટલે ઊભી સ્થિતિ. દાખલા તરીકે અહીંયા હું એક ટાવર દોરી દઉં. આ એક દોર્યું ટાવર. આ શું દોર્યું? ટાવર. ટાયર નહીં લે, ટાવર કહું છું એમ. ઓકે, આગળ બીજું અહીંયા તમે જો આ ટાવર દોરી નાખ્યું છે. ઓકે ઓકે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, હવે આ ટાવરનો પાયો એટલે તમને ખબર છે આ પાયા ટોચ હોય, આ શું એનો પાયો. પાયાથી આપણે કેટલા મીટર દૂર જવાનું છે? 15 મીટર દૂર જવાનું છે. તો અહીંથી આપણે કેટલા મીટર દૂર જ્યાં? 15 મીટર. તો અહીંથી આપણે કેટલા મીટર દૂર જ્યાં? 15 મીટર. ઓકે ઓકે. શું કહે છે? 15 મીટર બિંદુથી ટાવરના ટોચના ઉત્સેચ કોણનું માપ 60 અંશ છે. હવે તમને કરું ઉત્સેચ કોણ એટલે આપણે ટાવરની ટોચને જોવો છે, આપણે અહીંયા જોવો છે. ક્યાંથી જોવો છે? ટાવરના પાયાથી 15 મીટર દૂર આપણે અહીંયા આવ્યા અને અહીંયાથી આપણે કોને જોવો છે? ટાવરની ટોચને જોવો છે. તો એ કયાથી એક કામ કરીએ, અહીંયા ટાઈપનો ત્રિકોણ બનશે. બીજું ઉત્સેચ કોણ કહે છે? કયો કહે છે? ઉત્સેચ કોણ. ઉત્સેચ કોણનો મતલબ શું થાય? નીચેથી ઉપર તરફ જોવું. શું? નીચેથી ઉપર તરફ જોવું. અને કેટલાનો ખૂણો બને છે? 60 અંશનો. હવે આપણે ઊભા છો છે, આપણે આટલે ઊભા છો અને અહીંયા કેટલા અંશનો ખૂણો બને છે? 60 અંશનો ખૂણો બને છે. હવે એક કામ કરી લઈએ, આગળ શું કહે છે? તો ટાવરની ઊંચાઈ શોધો. હવે ટાવર એટલે તમને ખબર છે આટલેથી આટલે આ ટાવરની ઊંચાઈ છે. તો આપણે આટલેથી આટલું અંતર શોધવાનું છે. હવે એક કામ કરીએ, નામકરણ કરી દઈએ. ઓકે, ચલો A B C. શું છે? A B C. તમને ખબર છે A B આપણું શું છે? ટાવર. A B શું છે આપણું? ટાવર. તો અહીંયા એક કામ કરી લઈએ, આપણે થોડું લખાણ લખી દઈએ અહીંયા. ચલો, A B શું છે? આપણા ટાવરની ઊંચાઈ. A B છે ટાવરની ઊંચાઈ, બરોબર છે. બીજું B C શું છે? B C એ શું છે? જમીનના પાયાથી, બરોબર છે, એક દૂરનું બિંદુ છે, બરોબર. અથવા એક કામ કરી નાખો, BC બરાબર લખી નાખો અહીંયા. BC બરાબર તમને કેટલા આપેલા છે? 15 મીટર. કેટલા આપેલા છે? 15 મીટર તમને આપેલા છે. બીજું તમને શું આપેલું છે દાખલાની અંદર? તમારે ટાવરની ઊંચાઈ આપણે શોધવાની. શું છે? ટાવરની ઊંચાઈ. અને ટાવરની ઊંચાઈ એટલે કઈ? આપણે AB. તો આપણે AB બરાબર શું કરવાના છે? ફાઇન કરવાના છે. તો AB બરાબર કેટલા? AB બરાબર કેટલા? તમને ખબર છે અહીંયા ખૂણાનું માપ એટલે થીટા કોની જોડે છે? C પાસે. કોની પાસે છે? C પાસે. તો એક કામ કરો, આ કઈ બાજુ કહેવાય? થીટા કોની પાસે છે? અહીંયા. થીટા અહીંયા C પાસે છે. તો આ એના નજીકની બાજુ છે. તો આ બાજુને આપણે કઈ કહીશું? પાસેની બાજુ. કઈ કહીશું? પાસેની બાજુ. થીટા C પાસે છે તો આને કહેવાય આપણે પાસેની બાજુ. બીજું આ એની સામેની બાજુ. આ કઈ કહેવાય? સામેની બાજુ. ચલો, હવે આપણે તમને પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ શોધવાની છે. તો પાસેની બાજુ સામેની બાજુવાળું સૂત્ર કયું છે? tan થીટાનું. વેરી ગુડ. ઓકે ને? ઓકે. પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ શોધવાની છે. કારણ કેમ કે આપણી સામેની બાજુ કઈ છે? AB. અને AB શું છે? ટાવરની ઊંચાઈ. અને આ શોધવાની શું છે? ટાવરની ઊંચાઈ. તો એક કામ કરી લઈએ, અહીંયા થીટા C પાસે છે. તો આ કઈ છે? પાસેની બાજુ. આ કઈ છે? સામેની બાજુ. સામેની બાજુ પાસેની બાજુ સૂત્ર કોનું છે? tan થીટાનું. કોનું છે? tan થીટાનું. એમ તો આપણે અહીંયા હવે દાખલા ઉપર ગણતરી ઉપર જઈએ. ચલો, સૂત્ર મૂકી દઈશું. કોનું? tan થીટાનું. તો અહીંયા લખી દઈએ આપણે tan થીટા બરાબર, tan થીટાનું સૂત્ર શું છે? સાબા ભાગ્યા પાબા. tan થીટાનું સૂત્ર શું છે? સાબા ભાગ્યા પાબા. ચલો, હવે tan ની અંદર અહીંયા tan થીટા, થીટાનું માપ કેટલું છે આપણું? 60 અંશ. તો tan કેટલા આવશે? 60. તો tan 60 ડિગ્રી બરાબર સાબા. સાબા એટલે સામેની બાજુ કઈ છે? આપણે AB. કઈ છે? AB.
બીજું પાસેની બાજુ કઈ છે આપણી BC, અહીંયા તમને આપેલી છે પાસેની બાજુ આપણી BC. ચલો હવે એક કામ કરી લઈએ, tan 60 નું માપ, બરોબર છે. તમારો ત્રિકોણમિતીય ગુણોત્તર ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે કોષ્ટક ભણી ગયા છે. જે કોષ્ટક ના આવડતો તમારે શીખવું પડશે, કેમ કે વિભાગ 2 ની અંદર આપણા 3 ક્વેશ્ચન પૂછાવાના છે, બરોબર. આ ટાઈપના જે કોષ્ટકને રિલેટેડ ક્વેશ્ચન હશે, ના આવડતું તમે શીખી લેજો એમ, બરોબર. ચલો tan 60 ની વેલ્યુ કેટલી થશે? વર્ગમૂળમાં 3. કેટલી થશે? વર્ગમૂળમાં 3. બીજું AB આપણે શોધવાનો છે, કેમ કે AB ટાવરની ઊંચાઈ છે જે આપણે શોધવાનો છે. બીજું BC, હવે BC નું માપ આપણને ખબર છે, કેટલા મીટર છે? 15 મીટર. કેટલા મીટર છે? 15 મીટર. ચલો હવે આપણે શું કામ કરીશું? બસ ભાઈ આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, બરોબર છે. કોના વચ્ચેનો ગુણાકારનો સંબંધ છે? તો એક કામ કરું, 15 ગુણ્યા વર્ગમૂળમાં 3, તો 15 વર્ગમૂળમાં 3 બરાબર અહીંયા શું વધ્યું? AB. શું વધ્યું? AB, બરોબર છે. માટે બરોબર છે, AB બરાબર 15 વર્ગમૂળમાં 3 અને એકમ આપણો શેમાં છે? ટાવરની ઊંચાઈ મીટરમાં. શેમાં છે? મીટરની અંદર. તો અહીંયા બરોબર છે આપણને AB બરાબર મળ્યા 15 વર્ગમૂળમાં 3, બરોબર છે. તો અહીંયા તમે ફાઇનલ સ્ટેટમેન્ટમાં લખજો, તમારા પરીક્ષામાં પૂરા માર્ક્સ જોતા હોય તો. તેથી ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળમાં 3 મીટર થશે. તમે જોઈ શકો છો કેટલો ઇઝી સમ છે, પણ આપણને વેલ્યુ ખબર ના હોવાના કારણે, દાખલાની મેથડ ખબર હોવાના ના કારણે આપણને દાખલો આવડતો નથી ને આપણે હાથમાંથી આવા માર્ક્સ જવા દઈએ છીએ. ચલો એના પછી નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર આગળ જોઈએ, અને ક્વેશ્ચન નંબર આપણે આગળ 34 પછી શેમાં આવ્યા છીએ? આપણે ક્વેશ્ચન નંબર આગળ આપણે 35 ઉપર આવ્યા છીએ. ચલો આગળ નેક્સ્ટ. ચલો આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ બીજું, તમારા ઇંતજારની ઘડી ખતમ થવા આવી છે. બસ હવે પ્રશ્ન નંબર 35 ઉપર પહોંચી ગયા છે, અને હવે 36 અને 37 એટલે આપણું પ્રશ્નપત્ર 2 નો વિભાગ B પૂરો થશે. ચલો પ્રશ્ન નંબર 35 એકદમ ઇઝી ક્વેશ્ચન. કેમ? આગળ આપણે આવો જ ક્વેશ્ચન પ્રશ્નપત્ર 1 માં સોલ્વ કરેલો, તો ખાલી રકમ થોડી અલગ છે. ચલો શું કહે છે? 2 ઘન પૈકી, શું કહે? 2 ઘન પૈકી દરેકનું ઘનફળ 27 સેમી ઘન છે. હવે અહીંયા તમને 2 ઘનની વાત કરે છે. શું? 2 ઘન. હવે બીજું ઘન કે કોઈ ઉલ્લેખ ના હોય તો સમઘન સમજી લેવાનો, બરોબર છે. એટલે આ ઘનનો ઉલ્લેખ છે તો આ સમઘન એ જ શું છે આપણો? બીજું આ ઘન એ જ શું છે આપણો? સમઘન. શું છે આપણો? સમઘન. તો બીજું દાખલામાં તમને સમઘનનું ઘનફળ કેટલું આપેલું? 27 સેમી ઘન આપેલું છે. શું આપેલું છે? 27 સેમી ઘન તમને સમઘનનું ઘનફળ આપેલું છે. દાખલામાં તમને 2 ઘનનું અને 2 ઘન પૈકી દરેકનું ઘનફળ એમ, બરોબર છે. આગળ 27 સેમી ઘન આપેલ, તેવા 2 ઘનને જોડવાથી, એટલે કેવા ઘન? એટલે સમઘન. તો અહીંયા તમારે 2 સમઘનને જોડવાના છે અને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, બરોબર છે. હવે એક કામ કરી દઈએ, અહીંયા તમને સમઘનનું ઘનફળ આપેલું છે કેટલું? 27. તો સમઘનના ઘનફળનું આપણે સૂત્ર મૂકવું પડશે, અને સમઘનના ઘનફળ ઉપરથી આપણે દાખલાની અંદર લંબઘનનું પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ શોધવાનું છે. તો એક કામ કરીએ, પહેલાં આપણે રકમ લાવવી પડશે દાખલાની અંદર, બરોબર છે. ચલો હવે પહેલાં આપણે શું લખીશું? સમઘનનું ઘનફળ. શું લખીશું? સમઘનનું ઘનફળ. વિદ્યાર્થી મિત્રો સમઘનના ઘનફળનું સૂત્ર શું છે? L નો ઘન. સૂત્ર કયું છે? L નો ઘન, બરોબર. સૂત્ર તમારે તૈયાર કરવો પડશે, બરોબર છે. પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટર, બરોબર, તમને થોડા ઘણી તકલીફ હશે. જો ટાઈમ મળશે તો તમારા માટે સ્પેશિયલ વિડીયો હું અપલોડ કરીશ. ચલો આગળ નેક્સ્ટ. ચલો હવે સમઘનનું ઘનફળ. હવે આ સમઘનનું ઘનફળ, બરોબર છે, તમને કેટલું આપેલું છે? દરેકનું 27 સેમી ઘન આપેલું છે, બરોબર છે. ચલો તો અહીંયા કેટલા આપેલા છે? સમઘનનું ઘનફળ 27. કેટલા? 27 બરાબર L નો ઘન. ચલો હવે એક કામ કરીએ, આપણે L ની કિંમત જોઈએ છે. L એટલે લેન્થ એટલે લંબાઈ, બરોબર. L નો ઘન છે તો આ 27 કોઈનો ઘન થાય છે? હા, 27 3 નો ઘન થાય છે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરીએ તો 3 તરી 9, 9 તરી 27. તો આપણે 3 નો ઘન કરી દઈએ તો કેટલો થાય છે? 27 બરાબર L નો ઘન. હવે એક કામ કરી દઈએ, અહીંયા બંને બાજુથી ઘન અહીંયા ઉડી ગયા, બરોબર છે. ચલો તો હવે અહીંયા કેટલા વધશે? 3 બરાબર L, માટે L બરાબર 3. ચલો આપણને એક L મળી ગયો. L એટલે લંબાઈ, લેન્થ એટલે લંબાઈ. હવે કેમ કે આગળ શું કે દાખલામાં 2 ઘનને જોડવાથી, તો 2 ઘનને આપણે જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ. હવે 2 આપણે સમઘનને જોડવાના છે, તો 2 સમઘન આપણે બનાવવા પડશે. ચલો દાખલામાં તમને સમજાવવા માટે ખાલી લખું છું એમ, બરોબર છે. ચલો આપણે એક સમઘન આ બનાવ્યો, બરોબર છે. ઓકે. ચલો એક સમઘન આપણે આ બનાવ્યો, બરોબર છે. હવે એવા ને એવા એક બીજા સમઘનને આપણે જોડવાનો છે દાખલાની અંદર,
શું કરવાનો છે? જોડવાનો છે, આમ કરીને આમ, બરાબર છે, દાખલાની અંદર. ચલો હટો બીજો હવે એક કામ કરીએ, એક સમઘનની સાથે મેં શું કર્યું? બીજા એક સમઘનને મેં જોઈન્ટ કરી નાખ્યો, બરાબર છે. બીજું નવું કશું મેં કર્યું નથી. બે સમઘનને શું કરવાના હતા? આપણે જોઈન્ટ કરવાના હતા. શું કરવાના હતા? જોઈન્ટ કરવાના હતા. તો અહીંયા એક કામ કરી લઈએ, એક સમઘન હતો મારી જોડે, એની જગ્યાએ મેં બીજો એક સમઘન શું કર્યો? બે જોડી નાખ્યા. તો બે સમઘનને જોડવાથી લંબઘનનું પુષ્ફળ શોધો એમ. હવે તમને ખબર છે કે સમઘન આલે તો સમઘનની દરેક બાજુનું માપ કેવું હોય? સમાન હોય. તો L બરાબર 3 સમઘનની અંદર એટલે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ સમઘનમાં દરેક બાજુનું માપ કેવું હોય? સમાન હોય. તો એક કામ કરીએ, એક સમઘન તો આ એની લંબાઈ હોય, આ એની શું હોય? લંબાઈ. તો એકની લંબાઈ કેટલી છે? બરાબર છે, આટલેથી આટલું કેટલું છે? બરાબર છે, આટલેથી આટલું 3 છે. કેટલું છે? 3 છે. બીજો સમઘન જોડ્યો તો એની લંબાઈ કેટલી છે? આટલેથી આટલી 3 છે. હા કે ના? હા. તો હવે તમે જુઓ એમ, બે સમઘનને જોડવાથી એક 3 હતી, બીજી 3, તો ટોટલ તમારી આ લંબાઈ કેટલા સેમી થઈ ગઈ? બરાબર છે, અહીંથી અહીંયા આખો સમઘનની લંબાઈ કેટલા સેમી થઈ ગઈ? 100 સેમી. કેટલા સેમી થઈ ગઈ? 100 સેમી થઈ ગઈ. તો એક કામ કરી દઈએ, અહીંયા હવે લંબાઈ લખી નાખું. લંબાઈ L બરાબર કેટલા સેમી થઈ ગઈ? 100 સેમી. બે સમઘનને જોડવાથી તમારી લંબાઈ કેટલા સેમી થઈ ગઈ? 100 સેમી. કારણ આ લંબાઈ 3 હતી અને બીજો એક સમઘનને જોડ્યો તો બીજી લંબાઈ કેટલી થઈ ગઈ? 3. તો 3 ને 3 ટોટલ લંબાઈ કેટલી થઈ ગઈ આપણી? 100 સેમી થઈ ગઈ. બીજું ઊંચાઈ. શું? ઊંચાઈ. ઊંચાઈ એટલે h. ઊંચાઈ એટલે h. હવે તમે જુઓ એમ, તમે અહીંયાથી ઊંચાઈ, હવે આ ઊંચાઈ બદલાવાની નથી, આ 3 છે, આ 3 રહેવાની છે, આ 3 રહેવાની છે, આ ઊંચાઈ બદલાવાની નથી. તો h બરાબર કેટલા હશે? 3 હશે. બીજું b. શું? b એટલે પહોળાઈ. b એટલે પહોળાઈ. હવે તમે જોશો અહીંથી તમારી આ જે પહોળાઈ છે, શું છે? આ તમારી પહોળાઈ છે. આ પહોળાઈ બદલાવાની નથી. તો ભલે તમે આવા 10 સમઘનને જોડી નાખો, પહોળાઈ બદલાવાની નથી. તમે સમઘન જેટલા વધારે જોડશો એટલી તમારી લંબાઈ વધશે, બાકી ઊંચાઈ અને પહોળાઈમાં કોઈ ફરક પડવાનો નથી. તો b એ કેટલા હશે? 3 હશે. બરાબર છે. બસ તો તમે જોઈ શકો છો પ્રેક્ટિકલ, બે સમઘનને જોડવાથી 3a 3a, તો એની લંબાઈ કેટલી થઈ ગઈ? 6 થઈ ગઈ. બાકી ઊંચાઈ 3 છે, 3 જ રહેવાની છે. બીજું પહોળાઈ 3 છે, 3 જ રહેવાની છે. બરાબર છે. તો બે સમઘનને જોડવાથી એની જે લંબાઈ છે એમાં વધારો થશે, બાકી ઊંચાઈ અને પહોળાઈમાં વધારો થશે નહીં. હવે એક કામ કરી દઈએ, આપણે લાવવાનું શું છે? લંબઘનનું પૃષ્ઠફળ. શું લાવવાનું છે? લંબઘનનું પૃષ્ઠફળ. ચલો તો અહીંયા લખી દઉં, લંબઘનનું પૃષ્ઠફળ અને પૃષ્ઠફળને કહેવાય ક્ષેત્રફળ. તો લંબઘનનું આપણે પૃષ્ઠફળ લાવવાનું છે. તો એના માટેનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. સૂત્ર છે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. આ શું છે? લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર છે. બરોબર છે. કયું? 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. બસ હવે ખાલી સૂત્રમાં કિંમત મૂકી દઈએ 2. બીજું ખાસ L માં 6 રહેશે, બાકી H અને B માં કેટલા છે? 3 જ છે. ચલો L કેટલો છે? 6 ગુણ્યા B કેટલો છે? 3 પ્લસ B 3 H 3 પ્લસ H 3 અને L 6. ઓકે. ચલો અંદર ગુણાકાર કરી દઈએ. L અને B નો ગુણાકાર, B અને H નો ગુણાકાર, H અને L નો, પછી બધાનો ફાઇનલ શું કરીશું? સરવાળો કરીશું એમ. ચલો 6 તરી 18 પ્લસ 3 તરી 9 પ્લસ 6 તરી 18. ચલો હવે બસ દાખલાના એન્ડ સુધી. ચલો 18 ને 18 36 અને 9 45. 36 અને 9 કેટલા થશે? 45. ચલો હવે 45 ને 2 વડે ગુણી નાખો એમ. ચલો 45 ગુણ્યા 2 કરીશું, કેટલા આવશે? 90. કેટલા આવશે? 90. બીજું યાદ રાખજો, તમને પૃષ્ઠફળ ક્ષેત્રફળ શોધો તો એનો એકમ શેમાં હોય? સેમી ઘન. શેમાં હોય? ના સોરી, પૃષ્ઠફળ ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો એકમ શેમાં હોય? સ્ક્વેરની અંદર. શેની અંદર હોય? સ્ક્વેરની અંદર. બરોબર છે. જો ઘનફળ આવે તો સેમી ઘન આવે અને જો પૃષ્ઠફળ આવે તો સેમી સ્ક્વેર આવે. એટલે ક્ષેત્રફળનો એકમ સ્ક્વેરની અંદર હોય. બરોબર છે. તો આપણે ફાઇનલ સ્ટેટમેન્ટની અંદર લખવું હોય, અહીંયા તમારે લખવું પડશે. તેથી બે સમઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ 90 સેમી સ્ક્વેર થશે. આ આપણા દાખલાનો ફાઇનલ જવાબ. ચલો આગળ આપણે ક્વેશ્ચન નંબર 36 ઉપર જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 36 ઉપર જઈએ. તમારા ઇંતજારની ઘડી ખતમ થવા આવી છે. બરાબર છે. કંઈના બે સબરીથી ચોટીને એક જ જગ્યાએ બેઠા છીએ.
આટલું તો સાહેબ સ્કૂલમાં તકલીફ નહીં લેતા, બરાબર, એટલી તકલીફ વિડીયોની અંદર લઈ લીધી છે. ઓકે, તમારું આગળનું ફ્યુચર બહુ મસ્ત હશે, કેમ કે તમે હાલ બહુ જબરી તકલીફ સહન કરી રહ્યા છો. ઓકે, તકલીફ વગર બેટા આ જિંદગીમાં કશું મળવાનું નથી. આગળ ચલો. 7 સેમી બાજુવાળા માપવાળા સમઘનની ઉપર એક અર્ધગોલક મૂકેલો છે. 7 સેમીવાળા બાજુવાળા માપવાળા સમઘન, અને સમઘનની ઉપર શું મૂકવાનો છે? એક અર્ધગોલક મૂકવાનો છે. તો હવે એક કામ કરી દઈએ, એક સમઘન દોરી દઉં હું. શું દોરી દઉં? સમઘન, બરાબર છે. ચલો, એક હું દોરી દઉં સમઘન, બરાબર છે. બીજો આકૃતિ મારી બહુ ડેન્જર હશે, કારણ કે અમે સ્કૂલમાં ભણતા હતા. અમને કોઈ ચિત્ર દોરવા આલે તો અમારે ચિત્ર નીચે લખવું પડતું હતું કે આ ચિત્ર હોનું છે. અમે એટલા ઇન્ટેલિજન્ટ હતા એમ. શું હતા અમે? એટલા ઇન્ટેલિજન્ટ હતા એમ, બરાબર છે. એટલા માટે એમ. ઓકે, ચલો આ દોરી દો સમઘન, બરાબર છે. જો મારી આકૃતિ સારી લાગી હોય તો પાછા કોમેન્ટમાં કહેજો, બરાબર. બહુ જબરી આકૃતિ છે એમ. ઓકે, ચલો હવે એક કામ કરે, સમઘનની બાજુનું માપ 7 સેમી આપેલો. સમઘનની અંદર ખબર છે એની દરેક બાજુના માપ કેવો હોય? સમાન હોય. તો આ સમઘનની બાજુ કેટલી છે? 7, બરાબર. એની લંબાઈ હોય, એની પહોળાઈ હોય, ઊંચાઈ હોય. સમઘનની દરેક બાજુના માપ સમાન હોય. અને આ સમઘનની ઉપર શું મૂકેલો છે? અર્ધગોલક. તો હવે સમઘનની ઉપર શું બેહાડવાનો છે? એક અર્ધગોલક. દાખલા તરીકે અહીંથી એક અર્ધગોલક બેસાડ દઉં હું. ઓકે ને? ઓકે, ચલો એના ઉપર એક બેહાડવાનો છે. શું? અર્ધગોલક. હા, બરાબર છે. નેટ, બરાબર છે. અર્ધગોલક બેહાડ્યો છે, આગળ મૂકેલો છે. તો આ સમઘનની ઉપર શું બેહાડ્યો? અર્ધગોલક બેહાડ્યો. તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ અને અર્ધગોલકનું મહત્તમ ઘનફળ શોધો. અર્ધગોલકનો એક વ્યાસ શોધવાનો છે. તો હવે અર્ધગોલકનો વ્યાસ એટલે આપણને ખબર છે, બરાબર છે. અર્ધગોલકનો વ્યાસ એટલે ખબર છે આપણને. ઠેસ આખું અંતર વ્યાસ હોય કે ના હોય? આ વર્તુળ છે, આટલેથી આટલો ભાગ શું છે? વર્તુળ. કેન્દ્રથી અડધું અંતર ત્રિજ્યા હોય, આખું અંતર વ્યાસ હોય. હવે તમે જોઈ લો, આપણને અર્ધગોલકનો વ્યાસ પૂછ્યો છે. હવે સમઘનની બાજુનું માપ કેટલું છે? 7 સેમી. કેટલું છે? 7 સેમી. આ એ 7 સેમી, આ એ 7 સેમી, આ એ 7 સેમી, બધું 7 સેમી. હવે આ અર્ધગોલક તમે ચેક કરો છો, દેખાય છે તમને? બરાબર છે. શું આ અર્ધગોલક એક્ઝેક્ટ કટોકટ ફિટ નહીં થઈ ગયો એમ? તો હું એમ કહું, આ 7 સેમી હોય તો આખું વર્તુળ અંદર ફિટ થઈ ગયું છે. તો આ વર્તુળ 7 સેમીનું હશે કે નહીં હોય? હશે એમ, બરાબર છે. તો આ અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો થાય? આટલેથી આટલું અંતર 7 સેમી થાય કે ના થાય? થાય એમ. ક્લિયર ને? કેમ કે ઉપર સમઘનના કટોકટ આટલેથી આટલી સમઘનની બાજુનું માપ 7 છે. કેટલું છે? 7 છે, બરાબર છે. હવે એમાં કટોકટ અર્ધગોલક બેહાડ્યો છે. અર્ધગોલકનો વ્યાસ કેટલો હશે? 7 સેમી. તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો, બરાબર છે. શું લખશે? અર્ધગોલકનો વ્યાસ બરાબર 7 સેમી. ચલો, અર્ધગોલકનો વ્યાસ મળી જશે. હવે વ્યાસ મળે તો એના ઉપરથી આપણે શું શોધવાની હોય? ત્રિજ્યા. શું શોધવાની હોય? ત્રિજ્યા. તો ત્રિજ્યાનું સૂત્ર મૂકવું પડશે. ત્રિજ્યા R બરાબર વ્યાસ ભાગ્યા 2. શું છે? વ્યાસ ભાગ્યા 2. હવે વ્યાસ કેટલો છે? 7 ભાગ્યા 2. બીજું પોઈન્ટમાં જવાબ નથી લાવવાનો, પાછા ડખા ઊભા થાય. 7 ભાગ્યા 2 એમને એમ રાખો. તો ત્રિજ્યા મળી જઈ R બરાબર કેટલા? 7 ભાગ્યા 2. હવે આગળ શું કહે છે? અર્ધગોલકનું ઘનફળ શોધો. શું કહે છે? અર્ધગોલકનું ઘનફળ. એમ સૂત્ર મૂકી દઈશું એમ અહીંયા. અર્ધગોલકનું ઘનફળ બરાબર એનું સૂત્ર શોધવું. 2/3 પાઈ આરનો ઘન. સૂત્ર શું છે? 2/3 પાઈ આરનો ઘન. બસ આ સૂત્રની અંદર રકમ મૂકી દઈએ એટલે શાંતમ પાપમ પતી જાહે. ચલો, 2/3 નિયમના એમ. ચલો, પાઈની કિંમત 22/7. કેટલા છે? 22/7. અને બીજું આરનો ઘન. શું છે? આરનો ઘન. હવે આર બરાબર કેટલા છે? 7/2. અને ઘન હોત કેટલી વખત લખવા પડશે? 3 વખત. તો 7/2 ગુણ્યા 7/2 અને ગુણ્યા 7/2. ચાલો હળો, બસ બરાબર છે. કિંમત મૂકી દઈએ. હવે જે ઉડતું હોય ઉડાડ દો એમ. ચલો, અહીંયા 7 ઉડે છે, તમે જોઈ શકો છો. અહીંયા આ 7 ઉડી ગયા. હા, ઉડી ગયા. બીજું એક આ 2 અને એક આ 2 ઉડી ગયા. બીજું હજી 22ના ભાગ પડે 11 દુ 22. તો અહીંયા 11 દુ 22. તો અહીંથી આ 2 ઉડી ગયા. આ ઉડી ગયા. 11 દુ 22. તો અહીંયા કેટલા વચ્ચે? ઉપર વચ્ચે કેટલા? 11 વચ્ચે. કેટલા વચ્ચે? 11. ચલો, હવે કોઈ ઉડે છે? ના, હવે નથી ઉડતું એમ. તો ઉપર કેટલા વધ્યા? 11 ગુણ્યા 7 ગુણ્યા 7. ઉપર કેટલા વધ્યા? 11 ગુણ્યા 7 ગુણ્યા 7. ઉપર જે વધુ લખી નાખો છો અહીંયા. 11 ગુણ્યા 7 ગુણ્યા 7. અને નીચે કેટલા વધ્યા? 3 ગુણ્યા 2. તો 3 દુના 6. કેટલા વધ્યા? 3 દુના 6. ચલો, હવે ગુણાકાર કરવો પડશે.
ચાલો સીતું સીતું 49 શું સીતું સીતું 49 અને 49 ગુણ્યા 11 કરીએ શું કરીએ 49 ગુણ્યા 11 તો આ 49 ગુણ્યા 11 તો અહીંયા 0 49 એકા 49 અને 49 એકા 49 ઓકે ચલો 0 + 9 એટલે 9 9 4 13 નો તગડો વધી આવી 1 4 ને 1 પોસ કેટલા આવશે 539 ઓકે ને તો કેટલા આવશે અહીંયા 539 અને ભાગ્યા 6 હવે એક કામ કરો 539 કેટલા વડે ભાગવાના 6 વડે ભાગવાના છે તો અહીંયા આપણે ડિવાઈડ કરી દઈએ 539 ભાગ્યા 6 ચાલો 100 નો ઘડિયો બોલું 6 × 8 48 100 9 54 વધી જશે તો 6 × 48 બરાબર ચલો 53 માંથી 48 બાદ કરી નાખો કેટલા આવશે 5 ઉપરથી ઉતાર્યા 9 બરાબર છે ચલો 100 9 54 100 60 વધી જશે તો 100 100 × 48 અને 100 9 54 6 9 54 ચાલો 59 માંથી 54 બાદ કરી નાખો એટલે કેટલા વચ્ચે 6 વચ્ચે કેટલા વચ્ચે 6 વચ્ચે સોરી 59 માંથી 54 બાદ કરો 5 વચ્ચે કેટલા 5 વચ્ચે બીજું હવે આગળ તમે જુઓ એમ તમે ભાગાકાર કરશો તો અહીંયા પોઈન્ટમાં જવાબ આવશે તો તમે આ મિશ્ર અપૂર્ણાંકમાં લખી શકો છો કઈ રીતના મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતના તો જે તમારે ઉપર જે ભાગફળ આવ્યું છે આ ભાગફળને ક્યાં લખો વચ્ચે તો અહીંયા 89 લખો બરાબર છે જે આ શેષ આવી છે પોચ આ શેષને તમે ક્યાં લખો ઉપર લખી નાખો બરાબર છે અને અહીંયા તમે જેના વડે ભાગાકાર કર્યો છે એને ક્યાં લખી નાખો નીચે લખી નાખો ક્યાં લખી નાખો નીચે લખી નાખો અથવા તમે હજી પોઈન્ટમાં જવાબ લઈ શકો છો હું જવાબ મિશ્ર અપૂર્ણાંકમાં લખું છું ઉપર જે ભાગફળ આવે છે એને લખો વચ્ચે બરાબર છે બીજું જે શેષ છે એને ક્યાં લખો ઉપર લખી નાખો અને બીજું જેના વડે તમે ભાગ્યા છે એને નીચે લખી નાખો બીજું કે અહીંયા આપણે શોધવાનું શું હતું એમ ઘનફળ અને બીજું કે સેમી આપેલું છે તો અહીંયા એકમ તમારો શેમાં છે સેમી અને એકમ છે સેમી ઘન બરાબર છે બસ બીજું તો અહીંયા અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો થશે અર્ધગોલકનો મહત્તમ 89 અને અપૂર્ણાંક 5/6 સેમી ઘન થશે તો અહીંયા મેં તમારો જવાબ મિશ્ર અપૂર્ણાંકમાં લખ્યો છે શેમાં લખ્યો છે મિશ્ર અપૂર્ણાંકમાં તમે પોઈન્ટમાં બી લખી શકો છો બસ ચલો હવે આપણે આગળના ક્વેશ્ચન નંબર 37 છેલ્લા સમૂહ પર જઈએ ચલો વિદ્યાર્થી મિત્રો ફટોફટ આપણે વિભાગ બીનો છેલ્લો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 37 આપણે દરેક ક્વેશ્ચન તમને પોઈન્ટ ટુ પોઈન્ટ શીખવાડવાની કોશિશ કરી છે મારા દરેક સમ મારી મેથડ તમને સેટ થતી હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો તો મને કામ કરવાની થોડી મજા આવે થોડો ઉત્સાહ આવે થોડું મોટિવેશન મળે ચલો લાસ્ટ ક્વેશ્ચન બરોબર છે બહુ મજેદાર ક્વેશ્ચન છે ચલો વર્ગીકૃત માહિતી માટે શું વર્ગીકૃત માહિતી માટે મધ્યક પ્લસ મધ્યસ્થ બરાબર 30 શું કહે છે મધ્યક પ્લસ મધ્યસ્થ બરાબર 30 તથા બહુલક 10 હોય તો મધ્યક અને મધ્યસ્થ શોધો હવે અહીંયા આપણા 3 સંકેત છે જે મધ્યક છે આ મધ્યકનો સંકેત છે x બાર એમનો સંકેત છે મધ્યસ્થનો m અને બહુલકનો સંકેત છે z શું છે z તો હવે એમ તમને એમ કહે છે મધ્યક એટલે x બાર પ્લસ મધ્યસ્થ એટલે m બરાબર 30 આપેલા છે તો એ એકવાર એને તે કહી દઉં એમ કે મધ્યક એટલે x બાર પ્લસ મધ્યસ્થ એટલે m બરાબર 30 તમને આપેલા છે કેટલા આપેલા છે 30 તમને આપેલા છે હવે એક કામ કરી લઉં તો અહીંયા એમને કરતા બનાવું અથવા x બાર ને કરતા બનાવું તો એમને હું કરતા બનાવું દાખલા તરીકે શું એમને કરતા બનાવું તો m ના m રહેશે શું m ના m રહેશે બીજું આ 30 m ના m આ x બાર અહીંયા પ્લસમાં છે બરોબર છે x બાર પ્લસમાં સામે આવશે માઇનસ થઈ જશે તો 30 માઇનસ x બાર શું થશે 30 માઇનસ x બાર અથવા તમે x બાર ને કરતા બનાવ્યો હોત તો 30 અને m પ્લસમાં છે આ બાજુ 30 માઇનસ m તો તમે ગમે એને કરતા બનાવી શકો મૂળ એકને કરતા બનાવવું પડે બીજું તમને બહુલક આપેલો છે 10 તો z બરાબર કેટલા આપેલા છે z બરાબર 10 અને શોધવાનું શું છે તમારે એક કે x બાર બરાબર કેટલા અને એક એમ કે છે m બરાબર કેટલા આ બંને વસ્તુ તમારે ફાઇન્ડ કરવાની છે ચલો હવે બીજું જ્યારે પણ તમારે આ ટાઈપનો દાખલો આવે બરોબર છે મધ્યક મધ્યસ્થ બહુલકને લગતો ત્યારે તમે આસાદી સૂત્રનો ઉપયોગ કરશો અને આસાદી સૂત્ર છે z બરાબર 3m - 2x બાર z બરાબર શું છે 3m - 2x બાર ચલો z એટલે બહુલક જે તમને કેટલો આપેલો છે 10 આપેલો છે અને z ની કિંમત અહીંયા 10 લખી દઈએ આપણે આપેલી છે કિંમત ચલો 3 અને m આ 3m ના m બીજું m અને m બરાબર તમને અહીંયા મેં આપેલા છે કેટલા 30 માઇનસ x બાર તો m ની જગ્યાએ શું લખી શકાય 30 માઇનસ x બાર તો એને કૌંસમાં લખી દઈએ 30 માઇનસ x બાર કૌંસ પૂરો નિયમના માઇનસ અને 2x બાર એમના m ચલો બસ હવે ખાલી શાંતિ સાદું રૂપ આપી દઈએ ચલો આ 10 m ના m બીજું 3 કોને ગુણશે 30 ને ગુણશે અને x બાર ને ગુણશે તો 30 તરી 90
ત્રીસ તરી 90 માઇનસ 3 ગુણ્યા એક્સ બાર તો 3x બાર માઇનસ 2x બાર. ચલો હવે નેક્સ્ટ શું કામ કરીશું? બરોબર છે. હવે એક કામ કરવા 10 એમના એમ રાખું. આ 90 પ્લસમાં છે, 90 શામાં છે? પ્લસમાં છે. બરાબરની અંદર લઈ જો માઇનસ થઈ જશે. હા માઇનસ થઈ જશે. બરાબર. હવે એક કામ કરો, હવે એક કામ કરીએ. આ 3x બાર અને 2x બાર બંને માઇનસ માઇનસ સરવાળો થાય, બંને પદ એક જેવા છે તમે જુઓ એમ. તો માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની માઇનસ તો 3x બાર અને 2x બાર તો 5x બાર થાય કે ના થાય? થાય એમ. ચાલો હવે એક કામ કરી લઈએ. અહીંયા 10માંથી 90 બાદ કરી નાખું તો કેટલા આવશે? -80. કેટલા આવશે? -80 બરાબર -5x બાર. ચલો બીજો અહીંયા 10માંથી 90 બાદ કરીએ, મોટી સંખ્યા માઇનસમાં તો આપણો જવાબ શેમાં આવે? માઇનસની અંદર આવે. બીજો અહીંયા 3x બાર માઇનસમાં છે, 2x બાર માઇનસમાં છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 3 + 2 તો 5x બાર અને નિશાની મોટા પદની અથવા માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની માઇનસ. હવે એક કામ કરી નાખો, બંને બાજુ માઇનસ માઇનસ નિશાની ઉડી ગઈ. હા કે ના? હા. તો હવે કેટલા વધ્યા? અહીંયા વધ્યા 80 બરાબર 5x બાર. 80 બરાબર 5x બાર. બરાબર. બરાબર એટલે કયો સંબંધ થાય? ભાગાકારનો. તો 5 અહીંયા ગુણાકારમાં છે, સામે આવશે ભાગાકારમાં આવતા રહેશે. તો 80 ભાગ્યા 5 બરાબર x બાર. બરાબર છે. ચલો 80 ના કોઈ ભાગ પાડી જેમાં 5 આવે? હા બરાબર છે. ભાગ પડે કયા? 16 પંચા 80. કેટલા? 16 પંચા 80. હવે એક કામ કરી લો, ઉડે એવું ખરું એમ? તો અહીંથી 5 5 ગયા તો ઉપર કેટલા વધ્યા? 16. તો 16 બરાબર x બાર. માટે x બાર બરાબર 16. x બાર બરાબર કેટલા મળી ગયા? 16. ચલો આપણને એક x બાર મળી ગયો, મધ્યક મળી ગયો. દાખલાની અંદર શું લાવવાનું હતું? દાખલામાં એક લાવવાનો હતો તમારે મધ્યક અને એક લાવવાનો હતો મધ્યસ્થ. તો મધ્યક તમને કેટલો મળી ગયો? તો આજે x બાર હતો, આ x બાર તમને કેટલો મળી ગયો? અહીંયા x બાર બરાબર તમને એક 16 મળી ગયો. હજી તમારે લાવવાનું શું છે? m લાવવાનો છે. શું લાવવાનો છે? m. અને m બરાબર તમારું સૂત્ર છે કયું? m બરાબર 30 - x બાર. તો m લાવવા માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરી દઈએ જે તમે સમીકરણ બનાવ્યું હતું. m બરાબર સૂત્ર શું હતું? 30 - x બાર. તો એક કામ કરી લઈએ, m બરાબર 30 m ના m અને બીજું x બાર આપણે હાલ લાયા કેટલો આવ્યો? 16. કેટલો આવ્યો? 16. બરાબર. તો અહીંયા લખી નાખો 16. તો m બરાબર 30 માંથી 16 જો કેટલા વચ્ચે? 14. કેટલા વચ્ચે? 14. તો આપણા m બરાબર કેટલા આવી ગયા? 14 આવી ગયા. કેટલા આવી ગયા? 14 આવી ગયા. તો બંને જવાબ આપણને દાખલાની અંદર મળી ગયા છે. તો એક x બાર માંગ્યો તો કેટલો આવ્યો? 16 અને m બરાબર મધ્યસ્થ કેટલો આવ્યો? 14. બસ દાખલા નંબર 37 ની અંદર આટલું જ છે. વિદ્યાર્થી મિત્રો આપણું અહીંયા પ્રશ્નપત્ર 2 આપણું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. બીજું મારી મેથડ, મારા વિડીયો તમને હેલ્પફુલ થતા હોય તો તમે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. બરોબર છે. તો આપણે આગળના પ્રશ્નપત્ર 3 ઉપર જઈએ. બરોબર છે. એનું આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ સોલ્યુશન કરીશું. જેમ જેમ ટાઈમ મળે એમ તમારા માટે હું નવા વિડીયો બનાવીશ. બીજું જેમ ટાઈમ મળશે એમ તમારા માટે વન શોર્ટ રિવિઝનના ફરી વિડીયો નવા લઈને આવીશ, જેના કારણથી માર્ચ 2024ની પરીક્ષાની અંદર તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો એમ. બીજું ચેનલ પર નવા હોય તો ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને હજી સુધી લાઇક ના કરી તેને અવશ્ય લાઇક કરી દેજો. બીજું આપણી ચેનલની અંદર આને સિવાય વિજ્ઞાનના વિડીયો, વિજ્ઞાનને લગતા પ્રશ્નપત્ર, ગાલા અસાઇનમેન્ટના અપલોડ થાય છે. બીજું તમને ગુજરાતી વ્યાકરણમાં કોઈ ક્વેરી હોય તો તમે ગુજરાતી વ્યાકરણના વિડીયો આપણે ચેક કરી શકો છો. બીજું અમારા વિડીયો એની અધર ચેનલ કરતાં મોટા છે. કેમ? અમારો ટાર્ગેટ છે કે વિડીયો પૂરો નથી કરવાનો. અમારો ટાર્ગેટ છે કે સમજો કે મેક્સિમમ તમને વિડીયો જોયા પછી પોઈન્ટ ટુ પોઈન્ટ તમને આવડતું હોવું જોઈએ. બીજું ખાસ કોમેન્ટ મારવાનું અવશ્ય રાખો તો અમને કામ કરવાનો ઉત્સાહ મળે. ચલો હસતા રહો, મુસ્કુરાતા રહો. મળીશું આપણે પ્રશ્નપત્ર 3ના સેક્શન નંબર 2 ઉપરથી. ઓકે. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.